132 ઉમેદવાર શ્રી પરાગભાઈ શાહ 132 ઉમેદવાર શ્રી પરાગભાઈ શાહ 21 તારીખે ભારી બહુમતીએ એમને વિજયી બનાવીને મહાનગરપાલિકામાં મોકલશો તથા ભારતીય જનતા પાર્ટીના આપણા મેયર બને એના પ્રયત્નોમાં એમને આગળ કરશો। શ્રી પરાગભાઈ શાહને આપ સામાજિક કાર્ય માટે ઓળખો જ છો। તેઓ સમાજના અગ્રણી છે તથા મેડિકલ તથા બાકીના સમાજના કાર્યોમાં આગળ પડતા છે। 21 તારીખે મતદાન કરીને એમને જરૂરથી આપ સહુ વિજયી બનાવશો। पराग भाई आगे बढ़ो, पराग भाई आगे बढ़ो। भारतीय जनता पार्टी घाटकोपर पूर्व मंडल वोर्ड 131 અને વોર્ડ 132 ની આ સંયુક્ત જાહેર સભા થોડી જ વારમાં અહીં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તથા માનનીય શ્રી પ્રકાશભાઈ મહેતા લેશે। સર્વ મહાજનનું અહીં સ્વાગત છે તથા ઉમેદવાર શ્રી પરાગભાઈ શાહનું અહીં સ્વાગત છે। સર્વ લોકોને વિનંતી છે કે આપ સહુ 21 તારીખે આપના સગા સંબંધી પરિવાર મિત્રો સોસાયટી ચાલ બિલ્ડિંગના સભ્યોને મતદાન કરવા ઉત્સાહિત કરશો અને ભારી બહુમતી વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને મહાનગરપાલિકામાં ચૂંટાઈને મોકલશો જેથી કરીને રાજ્યમાં પરિવર્તન કેન્દ્રમાં પરિવર્તન થયું છે એવી જ રીતે હવે વારો છે મહાનગરપાલિકાના પરિવર્તનનો। આપ સૌ એ પરિવર્તનના સહભાગી બનશો એવી અમારી આશા છે અને વિશ્વાસ છે કે એ પરિવર્તન થઈને જ રહેશે અને એ પરિવર્તનમાં આપ સૌ પણ સહભાગી થશો જ જેથી કરીને મહાનગરપાલિકામાં પારદર્શી કારભાર થઈ શકે, માફિયા મુક્ત કારભાર થઈ શકે, ભ્રષ્ટાચાર મુક્ત કારભાર થઈ શકે, ખड्डा મુક્ત કારભાર થઈ શકે, 24 કલાક પાણી મળી શકે, સારી ટ્રાફિક વ્યવસ્થા થઈ શકે। એ સિવાય આપણા દેવેન્દ્રજી સરકારમાં ઓલરેડી જે સારા કામ થયા છે એની નોંધ લઈને પણ આપ સૌ 21 તારીખે મતદાન જરૂરથી કરજો। 5000 सीसीटीवी कैमेरा ऑलरेडी कार्यवान થઈ ગયા છે પૂરા મુંબઈમાં જેથી કરીને લો અને ઓર્ડર તથા ટ્રાફિકની સમસ્યાઓ સુલઝાવવામાં ઘણો ફરક પડ્યો છે એનાથી। એ સિવાય આપણે 3 મોટા મેમોરિયલ બનાવી રહ્યા છે મહારાષ્ટ્રમાં આપણી અસ્મિતા માટે આપણી સંસ્કૃતિ માટે। એક તો છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું મેમોરિયલ જે અરબી સમુદ્રમાં બની રહ્યું છે। શિવાજી પાર્ક ઉપર એક મેમોરિયલ બની રહ્યું છે એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અને એની જ બાજુમાં બાલા સાહેબનું મેમોરિયલ પણ આપણી જ સરકાર બનાવી રહી છે। એ સિવાય 6 મેટ્રોનું કામકાજ ચાલુ થયું છે। આગાડી સરકારે 15 વર્ષમાં એક મેટ્રો ચલાવી અને આપણે અત્યારના 6 મેટ્રોનું ભૂમિપૂજન કરીને એનું કામકાજ પણ શરૂ કરી દીધું છે અને એ મેટ્રોથી ક્રોસ કનેક્ટિવિટી મળશે જેથી કરીને ખાલી મુંબઈની જે લોકલ ઉપર જે આપણો બોજો છે પ્રવાસીઓનો એ બોજો હલકો થઈ જશે તથા आप સૌએ વારે ઘડીએ કંઈ ગાડી ઘોડા બદલવા નહીં પડે તથા રસ્તાઓ પર ગાડીઓ એટલી ઓછી ચાલશે એટલે 6 મેટ્રોનું ભૂમિપૂજન થઈને 6 મેટ્રોનું કામ પણ ચાલુ છે। આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કનેક્ટિવિટી આપી છે, આપણે સિક્યુરિટી અને સેફટીની કનેક્ટિવિટી આપી છે અને એ સિવાય 600 પ્લેસ ઉપર વાઈફાઈ સેવા આપી છે અને બીજા 600 પ્લેસની વાઈફાઈ સેવા શરૂ થઈ જશે। એમ કરીને આપણે 1200 વાઈફાઈ સ્પોટથી ડિજિટલ કનેક્ટિવિટી આપી છે। આ ત્રણેય પ્રકારની કનેક્ટિવિટીથી મુંબઈની લાઈફ થોડી ઇઝી થવાની ધારણા છે અને એ ઇઝી થશે જ। આપણે પરિવર્તન લાવશું જ અને એ પરિવર્તન આપણા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવશે। શ્રી પરાગભાઈ શાહનું લોકો સન્માન કરી રહ્યા છે, પ્રેમથી મળી રહ્યા છે। તેમની લોકપ્રિયતા લોકોમાં કંઈ અજાણી નથી। તેમનો પ્રેમ તેમનો નિર્મળ સ્વાર્થ વગરની સેવા એ લોકોમાં જાણીતી છે અને શ્રી પ્રકાશભાઈ શાહ શ્રી પરાગભાઈ શાહ એમાં આગળ પડતા અને અગ્રેસર છે તેમની સામાજિક કાર્યો માટે એટલે લોકો વચ્ચે એમનું મહિલાઓએ એમનું હમણાં સ્વાગત કર્યું છે। પાછળ કપાળ ઉપર તિલકથી અને ફૂલહારથી એમનું સ્વાગત કર્યું છે। આ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર।
ભારતીય જનતા પાર્ટી વોર્ડ 131 અને વોર્ડ 132ની સંયુક્ત જાહેર સભા અત્યારના અહીંયા થોડી જ વારમાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને માનનીય શ્રી પ્રકાશભાઈ મહેતા અહીંયા લેશે. શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જેઓ કેન્દ્રમાં મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી છે તથા માનનીય શ્રી પ્રકાશભાઈ મહેતા રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર છે. થોડી જ વારમાં અહીં એમની સભા શરૂ થશે. ઘાટકોપરના સહુ મહાજનનું અહીં સ્વાગત છે. જૈન સમાજની મહિલાઓએ હમણાં જ શ્રી પરાગભાઈ શાહનું અભિવાદન કર્યું છે. સહુ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર. આ જાહેર સભા વોર્ડ 131ના ઉમેદવાર શ્રી ભાલચંદ્રભાઈ સિરસાટ તથા વોર્ડ 132ના ઉમેદવાર શ્રી પરાગભાઈ શાહ માટે આયોજિત કરવામાં આવી છે. 21 તારીખે મહાનગરપાલિકાના ચુનાવ માટે ચૂંટણી માટે આ ઇલેક્શન માટેની જાહેર સભાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. 21 તારીખે આપ ભારી બહુમતથી એમને વિજયી કરશો તથા આપ સહુ આપના સગા સંબંધી મિત્રો સોસાયટી ચાલ અને બિલ્ડિંગના સભ્યોને પણ એ દિવસે મતદાન કરવા પ્રેરિત કરશો અને પરિવર્તન લાવવામાં સહભાગી થશો. કેન્દ્રમાં પરિવર્તન થયું છે, રાજ્યમાં પરિવર્તન થયું છે. સુશાસન માટે, સુરાજ્ય માટે, પારદર્શી કારભાર માટે આપ સહુ આ પરિવર્તનમાં સહભાગી થશો. 21 તારીખે ભારી મતથી મતદાન કરશો અને વધારેમાં વધારે નગરસેવકોને મહાનગરપાલિકામાં ચૂંટાઈને મોકલશો, જેથી કરીને મહાનગરપાલિકામાં પણ આપણો મેયર હોય. જેમ રાજ્યમાં આપણા મુખ્યમંત્રી છે, કેન્દ્રમાં આપણા પ્રધાનમંત્રી છે, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના મેયર ચૂંટાઈને આવે એ જોવાની આપણી ફરજ છે. એટલે 21 તારીખે આ ભારી મતથી આપણા ઉમેદવારોને વિજયી બનાવીને મોકલશો એવી વિનંતી છે. આપ સૌની આજુબાજુ સગા સંબંધીઓને પણ વોટ કરવા માટે પ્રેરિત કરશો. પૂરા મુંબઈમાં આ પરિવર્તન ઘડવામાં સહભાગી થશો. આપણા ઘાટકોપરના સર્વ મહાજનનું અહીંયા ફરીથી એકવાર નામ લઈશ અને સર્વનું સ્વાગત કરીશ. શ્રી કીર્તિભાઈ કોઠારી, હિંગવાલા ઉપાશ્રયના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશ દફતરીજી, અરુણભાઈ સોમૈયાજી, ગોવિંદજી કારિયા, પંકજભાઈ પારીખ, પ્રકાશભાઈ કામદાર, જેઠાભાઈ ડેડિયા, શ્રી પ્રતાપભાઈ આસર, શ્રી પ્રતાપભાઈ કારિયા, શ્રી ચંદ્રકાંતભાઈ અજમેરા, રાજાવાડી સંઘના પ્રમુખ, શ્રી બલવંતભાઈ જુઠાની, કાઠિયાવાડી સમાજના પ્રમુખ તથા સર્વ કમિટી મેમ્બરો, જૈન જાગૃતિ સેન્ટર નોર્થ ઇસ્ટ, જેમ જગડુસા, રાજાવાડી, નોર્થ વેસ્ટ, રોયલ જગડુસા અને પિંક જગડુસા તથા શ્રી સિદ્ધાર્થ શ્રીધરભાઈ શેઠ, મનસુખભાઈ કોઠારી, પ્રફુલભાઈ સુતારિયા, હિતેશભાઈ બિલખિયા તથા નટુભાઈ, શ્રી જિલ્લાના મહામંત્રી વિકાસભાઈ કામત, આપણા ઘાટકોપર પૂર્વ મંડળના મહામંત્રી શ્રી શૈલેષભાઈ જોશી તથા આપણા સિનિયર કાર્યકર્તા શ્રી નટુભાઈ મહેતા, ભૂતપૂર્વ નગર સેવિકા શ્રીમતી શોભાત બેન આશર, મેઘાતાઈ વરક, આપ સૌનું અહીં સ્વાગત છે. બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી દવેભાઈનું સ્વાગત છે. આપ સૌ 21 તારીખે ભારી બહુમતથી શ્રી ભાલચંદ્રભાઈ સિરસાટ તથા પરાગભાઈ શાહ વોર્ડ 131 અને વોર્ડ 132ના ઉમેદવારોને મહાનગરપાલિકામાં ભારી બહુમતથી ચૂંટીને મોકલશો. શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે ઘાટકોપર બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી શ્રી અને ભાનુશાલી સમાજના શ્રી મોહનભાઈ ભાનુશાલીનું સ્વાગત છે. सभा की शुरुआत करते हैं. अभी हम હવે આપણે સભાની શરૂઆત કરશું. શ્રી વિકાસભાઈ કામતને સ્ટેજ ઉપર આવવા આમંત્રણ છે. શ્રી शैलेशभाई जोशी. रमेश मैं मोरूबी जी, आप पराग शाह जी को लेकर मंच पर आने की कृपा करें. आदरणीय प्रताप भाई आसर, महाराष्ट्र के कार्यालय के हमारे प्रभारी प्रदेश
माजी नगर सेवक डॉक्टर राव कहीं पर होगे तो मंच पर आना। कीर्ति भाई कोठारी आप भी मंच पर आने की कृपा करें। ज्योतिंद्र भाई दवे आप भी मंच पर आने की कृपा करें। वो साइड से बैठ जाओ, वहाँ से अभी तो बैठो। હેમલભાઈ પાર્ષદ અને લક્ષ્મીબેન કોઠારીનું પણ સ્વાગત છે. લક્ષ્મીબેન કારાણી. हेलो राजावाड़ी उपाश्रयना प्रमुख श्री चंद्रकांत भाई स्टेज पर पधारे प्लीज। कीर्तिभाई कोठारी मंच पर आवा विनंती है। ज्योतिंद्र भाई दवे आप मंच पर आने की कृपा करें। आदरणीय माजी नगर सेवक बाळ गुरुजी अपन मंचार या इथून या. अरुण सोमैया जी आप मंच पर आने की कृपा करें। ज्योतिंद्र भाई प्लीज। माजी नगर सेविका शोभाबाई नासर, डॉक्टर राव कहीं पर होंगे, माजी नगर सेवक उनको भी मंच पर आने की कृपा। प्रशांत भाई मेहता आओ। आओ ना कीर्ति भाई ऊपर आओ। दिनेश भाई भट्ट आप मंच पर आओ। दूसरा पाँव मत फ्रैक्चर करके पराग भाई के बहनों अपने जवाई है। और कौन आएंगे? बैठ जाओ दिनेश भाई कहीं पे एक शांति से। કવિઓ જૈન મહાજન મુંબઈના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ કારાણીનું સ્વાગત છે. अभी कोई नया लेक्चर ये सब अभी हो गया बहुत सारा हो गया. ભારતીય જનતા પાર્ટી ઘાટકોપર પૂર્વ મંડળ તરફથી આયોજિત આ સંયુક્ત જાહેર સભા છે. વોર્ડ 131ના ઉમેદવાર શ્રી ભાલચંદ્ર સિરસાટ તથા વોર્ડ 132ના ઉમેદવાર જેઓ અહીં હાજર છે શ્રી પરાગભાઈ શાહ, એમને માટે આ સંયુક્ત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા હમણાં જ થોડી વારમાં માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જેઓ રાજ્યમાં કેન્દ્રમાં મોદી સરકારમાં રાજ્યમંત્રી છે તથા માનનીય આદરણીય શ્રી પ્રકાશભાઈ મહેતા રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર છે, એમનું થોડી જ વારમાં અહીં આગમન થશે. તથા ઘાટકોપરના જેટલા બી સર્વ મહાજન અહીં હાજર છે તે સૌનું સ્વાગત છે. થોડી જ વારમાં આપણે આ સભા શરૂ કરશું અને આ સભામાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો ભાષણ કલાનો અનુભવ લઈશું. તથા 21 તારીખે ભારે મતદાનથી આપણા બંને ઉમેદવારને મહાનગરપાલિકામાં ચૂંટાઈને મોકલશું તથા પરિવર્તનમાં સહભાગી થશું. આ પરિવર્તન આપણે લાવવાનું જ છે. કેન્દ્રમાં આપણે આ પરિવર્તન લાવ્યા છે, રાજ્યમાં લાવ્યા છે અને હવે વારો છે મહાનગરપાલિકાનો અને એ આ પરિવર્તન આપ સહુ લાવશો એવી વિનંતી છે. કિશોરીબેન મહેતા અને શ્રી રિદ્ધિબેન મહેતાનું સ્વાગત છે. આ સંયુક્ત જાહેર સભા હમણાં થોડી જ વારમાં श्री पुरुषोत्तमभाई रूपाला तथा श्री प्रकाशभाई मेहता શરૂ કરશે. ઉદયરાજ તોરણીજી આપણ મંચાવર. આવનારી 21 તારીખે આ પરિવર્તન આપ સૌએ મળીને ઘાટકોપરની પ્રજાએ લાવવાનું છે. કેન્દ્રમાં પરિવર્તન થયું છે, રાજ્યમાં પરિવર્તન થયું છે અને હવે વારો છે મહાનગરપાલિકાનો. પારદર્શી કારભાર લાવવાનો અને પરિવર્તન કરવાનો આપ સૌનો હક છે અને એ પરિવર્તન થઈને જ રહેશે. અને આપ સૌને વિનંતી છે કે એ 21 તારીખે ભારે મતદાન કરશો અને વધુમાં વધુ નગરસેવકો ચૂંટાઈને મહાનગરપાલિકામાં જાય એ જોવાની આપણી ફરજ છે. આ એક મોકો છે પારદર્શી કારભાર માટે
આ પારદર્શી કારભાર થશે તો મુંબઈ ખડ્ડા મુક્ત થશે, માફિયા મુક્ત થશે અને ભારતીય જનતા પાર્ટીનો મેયર ચૂંટાઈને આવશે. गिरीश भाई सेठ आप मंच पर आने की कृपा करें. રાજ્યમાં શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસની સરકારના કાર્યો મુંબઈ માટેના અદ્વિતીય છે. જેમણે આપણને ઇન્ફ્રા કનેક્ટિવિટી આપવા માટે 6 મેટ્રોનું કામકાજ શરૂ કર્યું છે. એ સિવાય કોસ્ટલ રોડ અને વોટરવેઝની સ્કીમ શરૂઆત કરી છે. એ સિવાય 600 વાઈફાઈથી ડિજિટલ કનેક્ટિવિટી આપવાની પ્રયત્ન કર્યો છે તથા બીજા 600 વાઈફાઈ સ્પોટ માર્ચ સુધીમાં થઈ જશે. એ સિવાય આ ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રા કનેક્ટિવિટી છોડીને પણ 5000 સીસીટીવી કેમેરા પૂરા મુંબઈમાં શરૂ કરીને એમણે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનમાં ઘણો ઘટાડો કર્યો છે, એમને ઇમ્પ્રુવમેન્ટ કરી છે. અને એ સિવાય આ સીસીટીવીના જાળથી લોકોમાં સુરક્ષિતતાની ભાવના વધી છે. એ સિવાય મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધી છે. એ તો આપ સૌએ માનવું જ પડશે. એટલે આ ત્રણેય કનેક્ટિવિટીથી મુંબઈ ઘરાની લાઈફ આપણી ખૂબ સારી સહેલી થશે તથા એક ખૂણેથી બીજે ખૂણે જવા માટે સરળતા રહેશે. ડિજિટલ કનેક્ટિવિટીથી કરપ્શન ઘટશે. તમે તમારા ઘરે બેસેલી આપલે સરકાર પોર્ટલ પર જઈને લગભગ 372 સર્વિસ ઓનલાઈન છે, એનો લાભ લઈ શકો છો. જેનાથી કરીને તમારે ક્યાંય પણ કોઈ ધક્કા ખાવાની જરૂર નથી, કોઈને પૈસા ખવડાવવાની જરૂર નથી, કોઈ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમારા ઘર બેઠા તમે ઓનલાઈન 372 સર્વિસનો લાભ લઈ શકો છો. જેમાં આપને જે બી સર્ટિફિકેટો વગેરે જોઈતા હોય છે મ્યુનિસિપાલિટીમાંથી તથા જે પણ સરકારની સર્વિસ જોઈતી હોય છે તે મેળવી શકો છો. મેટ્રોની સર્વિસ શરૂ થઈ જવાથી એક ખૂણેથી બીજે ખૂણે ખાલી આપણે લોકલ ટ્રેન પર જે ભાર રાખવો પડતો હતો એની જગ્યાએ હવે આપણે એક બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકશું. એક મેટ્રો તો આપણા ઘાટકોપર પંતનગરમાંથી પાસ થવાની છે, જે આપ સૌને ખબર છે. ગારોડનગર થઈને પંતનગરથી LBS રોડ પર થઈને થાણા સુધી જવાની છે. આ બાજુ વડાલાથી શરૂઆત થવાની છે. એ સિવાય ગિરગામથી લઈને બાંદ્રા સુધીની મેટ્રો થઈ છે. બાંદ્રાથી આગળ દહીસર સુધીની થઈ છે. આપણી આ થાળાની કાસરવાડા સુધી થઈ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. જે તેજીથી શ્રી મોદી સાહેબ અહીં આવીને 1,06,000 કરોડના પ્રોજેક્ટોનું ભૂમિપૂજન કરી ગયા છે. એમાં આપણો સાંસ્કૃતિક વારસો જળવાય એને માટે કરીને 3 મેમોરિયલ જે છે આપણે મહારાષ્ટ્રની અસ્મિતા માટે એનું નિર્માણ આપણી સરકાર કરી રહી છે. જેમાં એક છે તો અરબી સમુદ્રમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બની રહ્યું છે. શિવાજી પાર્ક ઉપર હિન્દુ મિલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સ્મારક બની રહ્યું છે. અને એની જ બાજુમાં શ્રી બાળા સાહેબ ઠાકરેજીનું સ્મારક પણ આપણે જ બનાવી રહ્યા છે. આપણા મુંબઈની સંસ્કૃતિ અને જાળવવા માટે થઈને આપણી સરકારના પ્રયત્નો ખૂબ જ થયા છે. ઇન્ફ્રા કનેક્ટિવિટી, ડિજિટલ કનેક્ટિવિટી અને સીસીટીવી સિક્યુરિટીની કનેક્ટિવિટીથી મુંબઈ ઘરાઓની લાઈફમાં સરળતા આવે, સમૃદ્ધતા આવે એનો પ્રયત્ન થયો છે. એ સિવાય આપણી સરકારના ઘાટકોપરના આપણા પોતાના લોકલાડીલા નેતા હાઉસિંગ મિનિસ્ટર શ્રી પ્રકાશભાઈ મહેતાએ પણ હાઉસિંગ પોલિસીઓમાં ખૂબ ચેન્જીસ કર્યા છે. જેથી કરીને આપણા પંતનગરમાં રહેતા લાખો ઘરોમાં આપણા નાગરિકોને આ સુવિધા મળવાની છે. જેઓના પ્લોટ નાના હતા એ પોલિસીઓની ચેન્જ કરીને એમને પોતાના ઘર મળે અને 500 ફૂટના ઘર મળે એના પ્રયત્ન કર્યા છે. બીડીટી ચાલના નિયમોને બી ચેન્જ કરીને બીડીટી ચાલનું રીડેવલપમેન્ટ થાય એના પ્રયત્ન કર્યા છે. માળાના બિલ્ડિંગોનું પ્રયત્ન કર્યા છે. અને જૂના ભાડૂતો જે જૂના બિલ્ડિંગોમાં રહે છે એમાં પણ નિયમોમાં પરિવર્તન કરીને એ લોકોને પણ ઘર મળે એવા પ્રયત્નો એમણે કર્યા છે. એટલે પ્રયત્નો અને પરિવર્તનનો વાયરો મહાનગરપાલિકામાં પણ ફેલાય એ જોવાની આપણી ફરજ છે. આપ સૌ 21 તારીખે આ માટે પારદર્શક કારભાર માટે આપણા નગરસેવકોને ચૂંટાઈને મોકલશો. શ્રી પરાગભાઈ શાહ 132 અને 131ના શ્રી ભાલચંદ્રભાઈ સિરસાટ. ધન્યવાદ. सभा की शुरुआत में मैं आमंत्रित करता हूं हमारे माजी नगर सेविका शोभाबेन आसर को कि वो अपना विचार रखे. शोभाबेन.
મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તથા આપણા લાડલા ઉમેદવાર પરાગભાઈ શાહ અને ભાલચંદ્રજી સિરસાટ અને અહીં ઉપસ્થિત ઘાટકોપરનું મહાજન, આ મહાજને ઘાટકોપરમાં ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી જે સાથ આપ્યો છે અને એ સાથ હંમેશા મળતો રહ્યો છે એ અમે જોયું છે. આજે પરાગભાઈ શાહ સેવા, સંપત્તિ, સમૃદ્ધિ બધું જ એમની પાસે હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય આપીને જ્યારે મહાનગરપાલિકામાં આવ્યા છે અને ઘાટકોપર માટે સમય આપે છે ત્યારે આપણી પણ એક ફરજ બને છે કે આપણે એને ભરદોસ મત આપીને એમને ચૂંટીને લાવવા જોઈએ. પરાગભાઈ શાહ માટે તો હું બહુ એમને ઓળખતી નથી, પણ ઘાટકોપરની જનતા એમને એટલા બધા ઓળખે છે, મને હમણાં 10 દિવસના પરિચયમાં ખબર પડી કે પરાગભાઈ જેવો આજ માણસ આપણી સાથે જોડાય તો આપણી બી કેટલી એમાં વૃદ્ધિ થાય છે એનું એક અનુમાન અમે લોકોએ જોયું કે પરાગભાઈની સાથે અમે લોકો 10 દિવસથી કામ કરી રહ્યા છીએ. ડાઉન ટુ અર્થ માણસ છે, એ ક્યારેય બી એમ નથી કહેતા કે હું તમારી સાથે નહીં ચાલું. આવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ જ્યારે આપણને મળી હોય તો ઘાટકોપરનું સૌભાગ્ય છે કે પરાગભાઈ શાહને ભરદોસમતથી જીતીને તમે બધા એમને લાવશો એવી હું અપેક્ષા રાખું છું. આજે આપણા વિરોધી પક્ષના જે ઊભા છે ભાઈ, એમને ગુજરાતીની એક કહેવત છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એને એમ જ થાય છે કે ઘાટકોપર મેં જ વસાવ્યું છે, પણ એ ભૂલી ગયા છે કે 6 વખત ચૂંટાઈને આવનાર પ્રકાશભાઈ મહેતાએ જે કામ કર્યા છે ને એ કામનો 1% પણ કામ એમણે કરીને બતાવ્યું હોય તો હું હારી જાઉં. આજે પ્રકાશભાઈ 6 વખત ચૂંટાઈને આવ્યા છે ને એ આ બધા ઘાટકોપર વાસીઓના પ્રેમના લીધે જ ચૂંટાઈને આવ્યા છે. આજે એ સામી વ્યક્તિને જ્યારે એવું લાગે છે કે ઘાટકોપરનું બધું હું જ કરી શકું છું તો એ પોતે ભૂલી જાય. પરાગભાઈ એના કરતાં 10 ગણું કામ કરીને દેખાડશે એવી જવાબદારીથી હું તમને આજે આ મંચ ઉપરથી કહું છું. એકવાર પરાગભાઈને ચૂંટી લાવવાની તમે બધા એક કૃપા કરશો. 21 તારીખે બધા સવારના પોરમાં ઉઠીને પહેલાં પોતાનો મત આપી આવજો અને પરાગભાઈને આપણે બહુ મોટા મતથી અને 227 નગરસેવકોમાં સૌથી વધારેમાં વધારે મતોથી પરાગભાઈ ચૂંટાઈને આવશે એવી હું ઘાટકોપર વાસીઓની તરફથી પરાગભાઈને આશ્વાસન આપું છું. આજે આખા મુંબઈની નજર પરાગભાઈ શાહના એક વોટિંગ ઉપર છે. અમે કોઈથી ડરતા નથી અને ડર્યા બી નથી. ભારતીય જનતા પાર્ટીનું કમળ જેટલું ખીલેલું છે એટલું જ ખીલેલું રહેશે અને હજી બી ખીલતું રહેશે એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય મહારાષ્ટ્ર. धन्यवाद शोभा बहन. मैं अब आमंत्रित करता हूं हमारे वरिष्ठ ऐसे घाटकोपर ब्राह्मण समाज के अध्यक्ष आदरणीय ज्योतिंद्र भाई दवे से कि वो हम सबका मार्गदर्शन करें. नमस्कार. મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવો, આદરણીય શ્રી પરાગભાઈ અને આપ સૌનું હાર્દિક સ્વાગત. આજે આપણે જે પર્પઝ માટે અહીંયા ભેગા થયા છીએ એમાં ખાસ કરીને પરાગભાઈ આપણા આ એરિયાનો ઉમેદવાર, એ ઉપરાંત ભાલચંદ્રજી સિરસાટ અને બિંદુબેન ત્રિવેદી, આ 3 જે નગરસેવકો અને આ 2 નગરસેવક ને 1 નગરસેવિકા ઉમેદવાર તરીકે ઘાટકોપરમાંથી જે રીતે લડી રહ્યા છે એ સામાજિક સંસ્થાઓના અને સામાજિક કાર્યોના ખૂબ જ અનુભવી છે. કદાચ માનો કે એવો પ્રચાર થતો હોય કે પરાગભાઈને કોર્પોરેશનનું અને સમાજ સેવાનો શું અનુભવ છે. પરાગભાઈને સમાજ સેવાનો ખૂબ જ બહોળો અનુભવ છે અને એક સારામાં સારા કાર્યકર છે. આજે ઘાટકોપર જૈન સમાજમાં જેટલાય પ્રચલિત છે અને જે એને કાર્યો કર્યા છે એનો ખરેખર ઘાટકોપરને લાભ મળવાનો છે. અને આ બીજા 2 નગરસેવકને, એક નગરસેવક ભાલચંદ્રભાઈ સિરસાટ અને બિંદુબેન જે છે એ પણ સમાજ સેવાના ખૂબ જ અનુભવી છે. સિરસાટ સાહેબ તો કેટલા વર્ષો સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને ખૂબ જ સારા અનુભવી અને સારા કાર્યકરો આ બધા છે. આપણે સૌ એ ત્રણેયને સારામાં સારા બહુમતથી ચૂંટી લાવીએ એ જ આપણી ફરજ છે.
અત્યારે સમય એ નથી કે આ લોકો આપણા માટે શું કરશે, આપણે અત્યારે એ લોકો માટે શું કરવાનું છે એ આપણે વિચારવાનું છે. અને જો એ વિચારી અને આ કાર્ય કરશું તો આપણે અગત્યની વસ્તુ એ છે કે પ્રકાશભાઈ મહેતાના હાથ મજબૂત કરવાના છે. અને ઘાટકોપર પ્રત્યે અને 132 નંબરના વોર્ડ પ્રત્યે આખા મુંબઈની નજર છે. અને આ આપણે સાબિત કરીને બતાડવાનું છે કે વધુમાં વધુ વોટથી આ લોકોને આપણે જીતાડી અને ઘાટકોપરની શાન વધારીએ. આભાર. धन्यवाद ज्योतिंद्र भाई. केंद्रीय कृषि राज्य मंत्री आदरणीय पुरुषोत्तम जी रूपाला यहाँ पर कुछ ही समय में उपस्थित रहेंगे और हमारे सबके लाडले ऐसे गृह निर्माण मंत्री हमारे प्रकाश भाई मेहता और 131 के हमारे उम्मीदवार भालचंद्र सिरसाट जी भी कुछ समय में यहाँ पर उपस्थित रहेंगे. अब मैं विनंती करता हूँ पराग भाई शाह जो हमारे 132 के उम्मीदवार हैं और जब वो बात करेंगे तो वो सीधे दिल को आपको छुएंगे. इस तरह से ऐसे हमारे पराग भाई शाह से मैं विनंती करता हूँ. पिछले 20 दिन से वो लगातार चुनाव में डोर टू डोर कैंपेनिंग में ग्रुप मीटिंग्स में सभी से मिल रहे हैं, सभी से बात कर रहे हैं और सभी को प्रभावित कर रहे हैं अपने वाणी से. ऐसे पराग भाई शाह जी से मैं विनंती करता हूँ कि ये आदरणीय प्रकाश भाई हमारे बीच उपस्थित है. जोरदार तालियों से प्रकाश भाई का हम स्वागत करेंगे. उन्हीं के साथ में मुंबई के महामंत्री विनायक जी कामत हमारे बीच उपस्थित है. मंच पर आने की कृपा करें और मैं पराग भाई शाह से विनंती करता हूं कि वो हम सबका मार्गदर्शन करें. નમસ્કાર, જય જિનેન્દ્ર. 2 દિવસ પહેલાં હું ડોર ટુ ડોર બધે જેમ રોજ સવાર સાંજ જાઉં છું કે કોઈક સભામાં મને કોઈક એક ક્વેશ્ચન પૂછ્યો જેનો જવાબ મારી પાસે હતો નહીં, તો આજે હું જાહેરમાં જ બધાને પાસે જવાબ માટે આશા રાખું છું. એમણે મને પૂછ્યું કે ભાઈ પરાગભાઈ, તમારું ફેમિલી તૈયાર થઈ ગયું, તમે રાજકારણમાં જાઓ છો, એના માટે એ લોકોની સંમતિ મળી? હકીકત એ છે કે જ્યારે મેં બીજેપીમાં પ્રવેશ કર્યો અને જ્યારે મને 132 વોર્ડની ટિકિટ આપવામાં આવી ત્યારે હું ઘરે એકલો જ હતો. મારો દીકરો નહોતો, મારી દીકરાની વાઈફ નહોતી, એ લોકો હનીમૂન પર ગયા હતા, મારી વાઈફ આશ્રમ પર હતી અને એ લોકો આવ્યા ત્યારે તો બધું થઈ ગયું હતું. તો હજી સુધી મેં રજા લીધી જ નથી. અને મારી વાઈફ માનસી આજે કદાચ ફર્સ્ટ ટાઈમ મને સાંભળે છે. આટલા દિવસ મેં એકી સભામાં હતી નહીં અને આજે મને દેખાય છે. તો હું કહું કે ભાઈ તું ઊભી થા અને તારી સંમતિ આપી દે બધાને. ત્યાં બધા બેઠા છે ફેમિલી વાળા. આપ સર્વે જાણો છો તેમ મારો કોઈ પહેલાંનો કોઈ રાજકારણનો અનુભવ નથી. આ ટાઈપની જાહેર સભામાં બોલવાનો પણ અનુભવ નથી અને મારાથી જો કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા માગું છું. છેલ્લા 1-1.5 મહિનાથી મારી ને પ્રકાશભાઈની વાત ચાલતી હતી. પ્રકાશભાઈ મને કન્વિન્સ કરવાની કોશિશ કરતા હતા કે ભાઈ પરાગભાઈ તમે ઇલેક્શનમાં ઊભા રહો, અને હું મારી સંમતિ નહોતો આપતો. છેલ્લે પ્રકાશભાઈ એમની સ્ટાઇલ છે, આપણને બધાને પ્રેમથી કેમ બોળવી લેવાના એમને વર્ષોથી આવડે છે. તો એ સ્ટાઇલ એમણે મારી સાથે પણ કરીને એમણે મને કહ્યું કે ભાઈ પરાગભાઈ, હું આજે 25-30 વર્ષથી ઘાટકોપરના એમએલએ તરીકે ચૂંટાઈ આવું છું. ઘાટકોપરની જનતાનો મને ખૂબ પ્રેમ છે ને મને પણ ખરેખર એના માટે ખૂબ પ્રેમ છે. પણ અત્યારના હું રાજ્યમંત્રી બન્યો હોવાથી મારી પાસે આખા રાજ્યની જવાબદારી છે. તો કદાચ હું ઘાટકોપરને એટલો ન્યાય નથી આપી શકતો જેટલો મારે આપવો જોઈએ. તો
તો હું તમને મારા વતી રિક્વેસ્ટ કરું છું કે તમે ઘાટકોપર સંભાળો, હું મહારાષ્ટ્ર સંભાળીશ. અને મેં આ પદ સ્વીકાર્યું છે. એક ટ્રાન્સપરન્ટ ગવર્મેન્ટ, એક ઓનેસ્ટ ગવર્મેન્ટ કેમ ચાલે એ આપણે આગલા 5 વર્ષ જોશું. સૌને ખબર છે કે મારો બિઝનેસ છે. હું આજે મારા બિઝનેસમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવીશ. મારા ફેમિલીને હું ઓછો ટાઈમ આપી શકીશ. આ બધું કર્યા પછી જો તમે મારી પાસે ખાલી એક કોર્પોરેટર તરીકેની જ આશા રાખતા હોય, કારણ કે હું આ છેલ્લા 12-15 દિવસમાં હું ઘણી બધી જગ્યાએ ગયો, કદાચ 10-15 હજાર લોકોને હું મળ્યો હોઈશ, અને દરેક લોકોની એક જ વાત છે કે ભાઈ પરાગભાઈ રસ્તા બરાબર નથી, એ કરાવજો, ફૂટપાથ બરાબર કરાવજો, ફેરિયા બહુ વધી ગયા છે એનું જરા ધ્યાન રાખશો, ટ્રાફિક કંટ્રોલ કરાવશો. જનતાએ તો નથી પૂછ્યું, પણ મારા વિરોધીઓએ જરૂર પૂછ્યું કે ભાઈ પરાગભાઈ નાળા સાફ કરશે કે નહીં, પરાગભાઈ ગટર સાફ કરશે કે નહીં. જે વિરોધીઓએ મને સવાલ પૂછ્યો કે ભાઈ પરાગભાઈ નાળા સાફ કરશે કે નહીં કે ગટર સાફ કરશે કે નહીં, એમને મેં આજ સુધી કોઈ દિવસ ગટરમાં ઉતરતા નથી જોયા. પણ છતાં એમને મારી પાસે આશા છે, તો જો જરૂર પડશે તો હું ઉતરીશ. હું એક કોર્પોરેટ કલ્ચરમાંથી આવેલો છું. ટીમ વર્કમાં કામ કરવાવાળો માણસ છું. મારી કામ કરવાની સિસ્ટમ થોડી રાજકારણથી થોડી અલગ હોઈ શકે, પણ એ બેવનું મિશ્રણ કરીને કેમ સારી ગવર્મેન્ટ બનાવી એ મને જરૂર આવડશે. મને બીજો સવાલ પૂછવામાં આવ્યો છે મારા વિરોધીઓ તરફથી, અને એ સવાલ શું કામ પૂછવામાં આવ્યો છે એનો જવાબ તો ખરેખર મારી પાસે આજે પણ નથી કે આ શું ક્વેશ્ચન છે, કે પરાગભાઈને રાજનીતિનો અનુભવ નથી તો એ કેમ કામ કરશે. હું અહીંયા નગરસેવક બનવા આવ્યો છું, કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો. એટલે પહેલાં તો મારે કોઈ રાજનીતિ શીખવાની કદાચ જરૂર નથી, પણ જો જરૂર પડશે તો હું તમને બધાને ખબર છે કે પરાગભાઈ એક સફળ બિઝનેસમેન છે, જેને કદાચ રાજકારણ કર્યું નહીં હોય પણ કરાવ્યું ઘણું હશે. કીર્તિભાઈ કોઠારી અહીંયા હાજર છે અને એમને અનુભવ છે એમના હિંગવાલાનો. એક સારી ગવર્મેન્ટ કેમ બનાવી એની અમે જરૂર કોશિશ કરશું. ઘાટકોપરને રોલ મોડલ બનાવવું, કારણ કે જો ખાલી મારે અહીંયા આવીને આ રસ્તા રિપેર કરવાના છે અને ફૂટપાથ બનાવવાની છે, આ જે નાની આટલી જ એક્સપેક્ટેશન જો આપણે રાખતા હોય તો કદાચ મારો આ સમય હું બગાડીશ. હું મારા એક્સપિરિયન્સ સાથે, મારા ટાઈમ સાથે, મારી એનર્જી સાથે, અને હું એવું માનું છું કે મારામાં કામ કરવાની ખૂબ શક્તિ છે. હું રોજ 20 કલાક પણ કામ કરવું પડે તો કરી શકું એમ છું. રસ્તા રિપેર કરવા, ફૂટપાથ કરવા, ડ્રેનેજ સિસ્ટમ, ગટર સિસ્ટમ, આ બધું તો બધું બેઝિક કામ છે. આપણે એનાથી કંઈ વધુ કરી શકીએ તો મારો કોર્પોરેટર બનવાનો મતલબ છે, ને તો જ પ્રકાશભાઈએ જે મને જવાબદારી સોંપી છે એ હું પૂર્ણ કરી શકું એમ ગણીશ. ઘાટકોપરમાં મેં નહીં પણ પારસધામમાં એક સબવાહિની ઓલરેડી શરૂ થઈ ચૂકેલી છે. જરૂર પડે કદાચ અમે બીજી સબવાહિની રાખશું જે ઘાટકોપરની જનતાને ઉપયોગી રહેશે. 2 એમ્બ્યુલન્સ અમે અનાઉન્સ કરેલી છે જે 24 કલાક લોકોને ફ્રી સર્વિસ મળશે. ઘાટકોપરમાં 15 થી 17 લાખ લોકોની વસ્તી થઈ ગઈ છે અને આપણી પાસે એક પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નથી. મેં 4-5 દિવસ પહેલાં એ જાહેર કરેલું પ્રકાશભાઈની સંમતિ લઈને કે એમનો સાથ સહકાર રહેશે, અને એ હાજર છે એટલે તમારા બધાની હાજરીમાં પાછી એમની હા પડાવી લઉં છું કે બીએમસીમાંથી કે રાજ્ય સરકારથી કે સ્ટેટ ગવર્મેન્ટથી કે કોઈ 2-3 એનજીઓ મળીને કે કોઈ 2-3 ટ્રસ્ટ મળીને એક ઘાટકોપરમાં આપણે સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આગલા 5 વર્ષમાં ઊભી કરીને રહેશું.
અને હું તમને કોઈ રીઝન નહીં આપું કે ભાઈ અમે કોશિશ કરી પણ સ્ટેટ ગવર્મેન્ટમાંથી ન મળીને સેન્ટ્રલ ગવર્મેન્ટથી અપ્રુવલ ન મળ્યું. મને આશા છે કે આ જરૂર થશે. આ બાબતમાં અમુક ડિસ્કશન પણ થઈ ચૂકેલું છે. પણ જો કોઈ પણ કારણસર જો આ વસ્તુ પોસિબલ નહીં થાય તો મારી પર્સનલ જવાબદારી રહેશે. હું મારા ખર્ચે પણ એક હોસ્પિટલ ઘાટકોપરને ઊભી કરીને આપીશ. અને આ કોઈ મેનિફેસ્ટો નથી, આ એક મારું વચન છે જે મારે ઘાટકોપર માટે કરવું છે. હું ઘાટકોપરમાં જન્મો છું. આ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે, મારી ધર્મભૂમિ છે. અહીંના લોકોએ હંમેશા મને સાથ આપ્યો છે અને એ સાથ હંમેશા રહે. મારા માટે પર જે પણ વિશ્વાસ લોકોએ રાખ્યો છે એ હંમેશા વિશ્વાસ ટકેલો રહે, એ હું જરૂર ધ્યાન રાખીશ. અમે લોકોએ 5 આર્કિટેક્ટની પેનલ ઓલરેડી બનાવેલી છે કે જે ટાઉન પ્લાનિંગનું ધ્યાન રાખશે, બ્યુટિફિકેશનનું ધ્યાન રાખશે. આપણને સૌને કમ્પ્લેન હોય છે કે ભાઈ બીએમસીના કોન્ટ્રાક્ટરો બરોબર ક્વોલિટી કામ નથી કરતા, તો એ કામ કરાવવાની જવાબદારી મારી રહેશે. મારી પોતાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જેમાં મારી પાસે 1200થી વધારેનો સ્ટાફ છે. અને હું જોડાયો એની પાછળ મને અત્યાર સુધીમાં મારા સ્ટાફના સિનિયર લોકોમાંથી 50થી 60 જણા સામેથી આવીને કમિટમેન્ટ આપી ગયા છે કે ભાઈ પરાગભાઈ, જો તમે તમારો ટાઈમ દેશ માટે આપતા હોય, અમે લોકો જોબ કરીએ છીએ, અમે લોકો તમારા જેટલું કદાચ કામ નહીં કરી શકે પણ અમારું કોન્ટ્રીબ્યુશન તમારી સાથે રહેશે. તો મારી ટીમ હંમેશા તત્પર રહેશે. દોસ્ત જરા શાંતિ રાખશો, મારું કોન્સન્ટ્રેશન નહીં રહે, કારણ કે મને માઇક પર આટલી બધી આદત નથી, એટલે પાછું હું કંઈક બોલવું હશે ને ભૂલી જઈશ. ઘાટકોપરની જનતા ભણેલી છે, સોમાની છે. ઘાટકોપરમાં મેજોરિટી લોકો મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કે અપર ક્લાસથી આવેલા છે અને બધા સુખી સંપન્ન છે. અને ઘાટકોપરના સુખી સંપન્ન ભણેલા ગણેલા લોકોને અમુક લોકો ચૂંટણી પહેલાં નાની મોટી લાલચો આપી રહ્યા છે. તમારી બિલ્ડિંગમાં કેમેરા નાખી આપશું, તમારી બિલ્ડિંગમાં પેવો બ્લોક કરી આપશું, ક્યાંક કમ્પાઉન્ડ વોલ તૂટેલી છે એ કરી નાખશું. આને હું એક પ્રકારની બ્રાઇબ ગણું છું. અને દરેક લોકોએ કામ પણ કરાવ્યું, પણ મને એક તાજુબી છે કે કોઈને એ ક્વેશ્ચન નથી થતો કે કોઈ માણસ શેના માટે મારા ઘરમાં કેમેરો નખાવવા આવે છે. જો તમારે નગર સેવકનું જ કામ કરવું છે અને નગરની સેવા જ કરવી છે તો આમાં ગીવ એન્ડ ટેક ક્યાં આવ્યું? હું છેલ્લા 12-15 વર્ષથી મારી સામાજિક પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓમાં છું, ઘણા લોકોને ખબર હશે આમાં. અને અમે લોકો ઘણા કામ કરી રહ્યા છે, ઘણી સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે. હું 332 ગૌશાળા સાથે કનેક્શનમાં છું, જેને અમે દર મહિને ફંડ મોકલીએ છીએ. અમે માનવતાના કામ કરી રહ્યા છીએ, અમે સાધર્મિકના કામ કરી રહ્યા છીએ, અમે મેડિકલનું ફંડ છે, અમે એજ્યુકેશનનું ફંડ છે. આ કોઈ પણ કામ કરવા માટે મારે કોઈ પણ જગ્યાએ કોઈ પૈસા આપવા નથી પડતા, કે ત્યાંના મેનેજરને કે મારે રિશ્વત નથી આપવી પડતી કે ભાઈ મારે સારું કામ કરવું છે અહીંયા તો હું તમને આવીને પૈસા આપું. તો જો નગરસેવક તરીકે નગરનું તમારે કામ જ કરવું છે તો તમે ઘાટકોપરની જનતાને શા માટે છેતરી રહ્યા છો? આ સવાલ મેં 4 દિવસ 6 દિવસથી પૂછેલો છે મારા વિરોધીઓને, જેનું મૌન છે. એમણે મને જેટલા પણ સવાલ પૂછ્યા છે એ દરેક સવાલના જવાબ મેં આપી દીધા છે, પણ મારા એક પણ સવાલનો જવાબ મળતો નથી. મિત્રતા મારી બધા સાથે છે, મારા વિરોધીઓ સાથે પણ મિત્રતા છે. અને ઇલેક્શનનું ફોર્મ ભરવાનો લાસ્ટ ડે હતો, એની 2 દિવસ કે 3 દિવસ પહેલાં મેં મિત્ર ભાવે કોંગ્રેચ્યુલેશનનો ફોન કરેલો કે ભાઈ ચાલો ઓલ ધી બેસ્ટ, આપણે 2 જણા લડીએ છીએ અને આપણા 2 વચ્ચે હરીફાઈ છે. ત્યારે મને સામેથી સવાલ પૂછવામાં આવ્યો કે પરાગભાઈ તમે રાજનીતિમાં આવીને શું કરશો? તો હું 2 મિનિટ મૌન રહ્યો. મેં કીધું ભાઈ મને ખબર નથી હું રાજનીતિમાં શું કામ આવું છું.
પણ હું તમને આ સવાલ પૂછી શકું છું કે ભાઈ તમે રાજનીતિમાં કેમ આવ્યા છો? એનો જવાબ એ હતો કે પરાગભાઈ અમારું તો આ કેરિયર છે. કેરિયર એટલે શું? અને તમે ધંધો કહો છો તો કે તમારે જે સમજવું હોય. અને ત્યારે મારે જવાબ આપવો પડેલો કે હું તમારો ધંધો બંધ કરાવવા માટે આવ્યો છું. આજે નારા થઈ રહ્યા છે એ નારા પર કાયમ રહેજો कि पराग भाई आगे बढ़ो, हम तुम्हारे साथ है, क्योंकि मेरे साथ अगर तुम नहीं हो तो पराग भाई भी कुछ ज्यादा काम नहीं कर सकेगा. લીડરશિપ મારી રહેશે, જવાબદારી મારી રહેશે, નૈતિક જવાબદારી મારી રહેશે, આર્થિક જવાબદારી મારી રહેશે, શાસકીય જવાબદારી મારી રહેશે, પણ મને તમારા સૌનો સાથ જોશે જો આપણે બધા ભેગા થઈને કામ કરશું. કારણ કે મારે આમાંથી કંઈ લઈ જ નથી જવાનું. એટલે હું માનું ત્યાં સુધી મારા જેવી ટ્રાન્સપરન્ટ ગવર્મેન્ટ કદાચ બીએમસીમાં આ વોર્ડને જેટલી મળશે એટલી કદાચ કોઈ બીજા વોર્ડને નહીં મળી શકતી હોય. આપણે સૌ સાથે મળીને કામ કરશું. તમે જેટલા જાગૃત રહેશો એટલો હું જાગૃત રહીશ. તમે મને જેટલા ભગાવશો એટલો હું ભાગીશ. મને આજે કોકના ઘરે ગયો ને કોક બાપા હતા અરાઉન્ડ 80-85 યર્સ, એમણે મને આશીર્વાદ આપ્યા અને ખુશીથી કીધું કે પરાગભાઈ તમે ઘોડા જેવા છો, ભાગી શકશો. અને મેં એમને કહ્યું કે ઘોડાને ખાલી ઘાસ નહીં નાખતા, ઘોડાને ચાબુક પણ રાખજો તમારી પાસે. તમારી ચાબુક હશે ને હું ભાગીશ. હું મોદી સાહેબના વિચારોથી ખૂબ પ્રભાવિત છું અને વર્ષોથી પ્રભાવિત છું. અને આપણે સૌ એક આશા રાખીએ છીએ કે મોદી સાહેબ આખો દેશ બદલી નાખે. મોદી સાહેબના વિરોધીઓ ટીવીમાં છાપામાં સવાલ પૂછે છે કે ભાઈ અચ્છે દિન કભી આએગે. 2.5 વર્ષ થઈ ગયા, અચ્છે દિન તો આયે નહીં. અને મને એ બહુ સરપ્રાઈઝ છે કે આપણે બધા જે મોદી સાહેબના ચાહકો છે એ બધા વાંચીએ પણ છે, સાંભળીએ પણ છે અને મૌન બેસીએ છે. એક મોદી સાહેબ આખા દેશને સુધારી નાખશે 2.5 વર્ષમાં, એ આપણે આશા રાખીએ છીએ. પણ આમાં ઓનેસ્ટલી હાથ ઊંચો કરજો કે આપણે લોકો 2.5 વર્ષમાં કોણ બદલાણા, એમાં હું પણ સામેલ છું, ચિંતા નહીં કરતા. આપણા વિચાર કયા બદલાણા? 2.5 વર્ષમાં આપણેમાં દેશદાજ કેટલી આવી? આપણે કયા દિવસે નક્કી કર્યું કે આપણે કાયદો નહીં તોડીએ? 8મી નવેમ્બરે 8 વાગે આપણામાંથી 70% લોકોના ધબકારા વધી ગયા હતા, કોકના હાર્ટ એટેક આવ્યા હશે. મોદી સાહેબે ડિમોનિટાઇઝિંગ કર્યું. 30 ડિસેમ્બર સુધીમાં તો આપણે સૌ બોલવા માંડ્યા ડિમોનિટાઇઝિંગ ફેલ થશે, ફેલ થશે. હજી સુધી કોઈને ખબર નથી કે ડિમોનિટાઇઝિંગ ફેલ થયું છે કે નહીં. હું નથી માનતો કે ફેલ થયું છે, પણ જે લોકો માને છે કે ડિમોનિટાઇઝિંગ ફેલ થયું, હું એ લોકોને સવાલ પૂછું છું કે ડિમોનિટાઇઝિંગ ફેલ થયું કે આપણે બધાએ ભેગા થઈને કર્યું? અત્યારના અહીંયા જે પણ 1000, 1200, 1500 લોકો બેઠા છે એમાં પણ કોઈ સ્વેચ્છાએ હાથ ઊંચો કરો કે ડિમોનિટાઇઝિંગ ફેલ કરવામાં આપણે કોણે મદદ નથી કરી એકબીજાને? કદાચ કોઈક બિચારો નાનો માણસ હશે ને એની પાસે ખરેખર પૈસા જ નહીં હોય તો વસ્તુ અલગ છે, પણ જે સુખી સંપન્ન હતા આમાં કોણ એવો રહી ગયો કે જેની પાસે 500 ને 1000ની નોટ રહી ગઈ? બધાએ પોતપોતાની રીતે બંદોબસ્ત કરી નાખ્યો. એન્ડ ધેન વી બ્લેમ મિસ્ટર મોદી. હું એમ માનું છું કે મોદી સાહેબ એકલા દેશને ન સુધારી શકે. એમનામાં ખૂબ શક્તિ છે, ખૂબ વિઝન છે, એક દેશદાજ છે. ને કદાચ 50-60 વર્ષ પછી કે કદાચ 1955-60 પછી આપણી પાસે કોઈ આ રીતના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હશે કે જેને ખરેખર દેશનું ભલું કરવાની ઈચ્છા છે. આપણે દરેક એને સપોર્ટ કરવો જોઈએ. અને હું આ જે કોર્પોરેશનમાં ઊભો રહ્યો છું કે ઘાટકોપરનું કામ કરવા નીકળો છું, તો એમાં હું એમ માનું છું કે મારા તરફથી મોદી સાહેબને આ એક કોન્ટ્રીબ્યુશન રહેશે કે આપણે સ્વચ્છ ટ્રાન્સપરન્ટ ગવર્મેન્ટ આપશું, કામ કરશું, સારા કામ કરશું. મેં ઘણી બધા ઘરેમાં બેલ મારી અને કોઈક 20-22 વર્ષની દીકરી કે દીકરો બારણું ખોલે અને તરત એક વાક્ય કે ભાઈ મમ્મી નથી, પપ્પા નથી, અને બારણું બંધ કરવા જાય.
પછી મારે એમને પરાણે ઊભા રાખવાના કે ભાઈ હું તો તને મળવા આવ્યો જ બેટા, આપણે 2 મિનિટ વાત કરી શકીએ. અને મેં એક પ્રપોઝલ નાખી છેલ્લા 5 દિવસથી, જેમાં મને 600-700 કે કદાચ એનાથી વધારે છોકરાઓએ અત્યાર સુધીમાં કમિટમેન્ટ આપી દીધું. જે અહીંયા અત્યારના કોઈ યંગસ્ટર્સ બહુ ઓછા દેખાય છે, એટલે હું કહું છું કે જો યંગસ્ટર્સ આ કમિટમેન્ટ આપી શકતા હોય તો આપણે પણ સૌએ આ વસ્તુ એક વિચારવાની છે. મેં ઘરે ઘરે અપીલ મૂકી છે કે ભાઈ તમે અડધો કલાક આપી શકશો? તો મોસ્ટ ઓફ ધ છોકરાઓએ પહેલાં કહ્યું કે ભાઈ મારે ક્લાસીસ હોય અંકલ, મારે સ્કૂલ હોય, મારે કોલેજ હોય. મેં કહું અડધો કલાક હું ખાલી મહિનામાં માગું છું, રોજ નથી માગતો. તમારે કોઈ પોલિટિક્સ જોઈન નથી કરવાનું, તમારે કોઈ બીજેપી જોઈન નથી કરવાની, તમારે કોઈ પરાગભાઈને જોઈન નથી કરવાના. તમે એક અડધો કલાક ખાલી દેશ માટે આપી શકશો કે તમે કોઈ સામાજિક સારું કામ કરશો? સબ્જેક્ટ જે તમને ગમતો હોય એ અમે કરાવશું. તમારી પાસે સબ્જેક્ટ ન હોય તો અમે સબ્જેક્ટ આપશું. અને મને 4 દિવસમાં 600 થી 700 છોકરાઓ વોલેન્ટિયર બનવા તૈયાર થયા કે ભાઈ અમને પોલિટિક્સમાં રસ નથી, પણ અમારે દેશ માટે કંઈ કરવું છે. હવે આ 600 કે 700 છોકરાઓ તમારા કે મારા જ હશે. તો જો આપણા છોકરાઓ આ વિચારી શકતા હોય તો હું માનું છું આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી બીએમસીમાં જે રીતની લૂંટ થઈ રહી છે અને એના આપણે સૌ મૂક પ્રેક્ષક છે. આપણા ઘરની બહાર જ વગર ક્વોલિટીનું કામ કે ખરાબ કામ થઈ રહ્યું હોય છે, આપણે લોકો જોઈએ છીએ, આપણે લોકો નોટિસ કરીએ છીએ, આપણે લોકો એકબીજા સાથે બોલે છે કે આ બધા થૂકપટ્ટી કરે છે, એમને ગંદુ કામ કરે છે, પણ છતાં કોઈ એક્શન લેતું નથી. અમે 30 તારીખ પછી ઘાટકોપરમાં એક વેબ ચાલુ કરશું, એક એપ હશે અમારું. તમને જ્યાં લાગતું હોય કે આ જગ્યાએ કામ ક્વોલિટી પ્રમાણે નથી થઈ રહ્યું અથવા દેશની સંપત્તિ વેડફાઈ રહી છે, તમે એ જગ્યાનો ફોટો પાડી લો, સાથે લોકેશન આપો કે આ જગ્યાએ કામ બરોબર નથી થતું, અને અમારા વોલેન્ટિયર ત્યાં પહોંચી જશે અને કામ સારું કરાવશે. આપણે સૌ ભેગા મળીને જો કામ કરશું તો હું તમને વચન આપું છું કે આવતા 1.5 વર્ષની અંદર આપણે ઘાટકોપર 132 વોર્ડથી શરૂ કરશું. અને હું એમ નથી કહેતો કે ખાલી 132 વોર્ડ કરશું, પણ આ વોર્ડને આપણે એક રોલ મોડેલ તરીકે ઊભું કરશું કે જે આપણું કામ જોઈને બાકીના કોઈ પણ વોર્ડવાળા, મુંબઈના 227 વોર્ડવાળા, એ લોકોએ શરમથી પણ આપણું કામ જોઈને આપણા જેવું કામ કરવું પડે. પણ આના માટે હું જેટલો જાગૃત હોઈશ એટલા જ તમારે સૌએ મારી સાથે જાગૃત રહેવું પડશે. હું તમને જવાબદારી લેવા નથી કહેતો, પણ મને સપોર્ટ આપવા માટે તમારે સૌએ હાજર રહેવું પડશે. અને જો તમે ફરીવાર 21 તારીખે ઇલેક્શનમાં વોટ કરીને સૂઈ ગયા, કારણ કે છેલ્લા 4 દિવસથી મેસેજો ચાલુ થઈ ગયા છે, વોટ આપવો જન્મસિદ્ધ હક છે, તમારે વોટ આપવો જ જોઈએ, પણ આ મેસેજ અધૂરો આવે છે મારા હિસાબે કે વોટ આપ્યા પછી તમારે જાગૃત થવાની જરૂર છે, ખાલી વોટ આપવાની જરૂર નથી. આપણે લોકો સૌ દુઃખી છે કારણ કે આપણે લોકો વોટ આપી દઈએ છીએ અને પછી આપણે આશા રાખે છે કે એક કોર્પોરેટર કે એક એમએલએ કે એક એમપી હવે આપણા ઘરની કે આપણી ઓફિસની કે આપણી દુકાનની કે આપણા રેસિડન્સની કે આપણી સોસાયટી કે રોડ રસ્તાની બધી જવાબદારી એની. આ રીતે દેશ આપણો આગળ નહીં આવે. સૌ જાગજો. આપણે 1.5 વર્ષમાં ઘાટકોપરને બદલીને જ રહેશું, અને જો તમે નહીં જાગો તો પણ હું ઘાટકોપરને બદલીને રહીશ, પણ પછી તમારે મને 5 વર્ષનો ટાઈમ આપવો પડશે. પુરુષોત્તમભાઈ કદાચ થોડી વારમાં આવવા જોઈએ. આપણે 5 મિનિટ પ્રકાશભાઈને સાંભળીએ. હું મારું અહીંયા વિરામ કરું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. बहुत बहुत धन्यवाद. हाँ, अश्विन जी माजी नगर सेवक हमारे बीच उपस्थित है, वो अपना वक्तव्य रखेंगे. माननीय प्रकाश भाई, पराग भाई, मैं मार्गदर्शन का कुछ नहीं, तो मुझे जगड़ू शाह में मीटिंग है और प्रकाश भाई का भी भाषण सुनने के लिए सब लोग आए. मैं केवल इतना ही आज के मुंबई के वातावरण को देख के कहता हूं कि दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान है. लेकिन ये सब देखते हुए भी मैं अभी पराग भाई ने बहुत कुछ कहा, तो एक मित्र बोला आ બધું શું ચાલી રહ્યું, આટલું બધું ગોટાળા ઉલझने कुछ समझ में ही नहीं आ रहा है.
तो मैंने उसको प्रकाश भाई को भी मैंने बोली, वो 4 लाइन बोल के मैं जाता हूं। बहुत सारी उलझने हैं, कंफ्यूजन है, कौन कहां है मालूम नहीं है। उलझने तो अनेक हैं, लेकिन एक दिन तो हल होती ही है। जिंदा लोगों के दिलों में ही तो हलचल होती है। कफन बांध के निकले हैं तो मुसीबत क्या, मजबूरी क्या, कहीं पे खड्डे, कहीं पे रोड़े, कहीं पे दलदल होती है, लेकिन मेरे दोस्तों दलदल में ही तो कमल की खुशबू होती। और वो कमल की खुशबू लेके आज पराग भाई आपके सामने आए हैं, और मुझे पूरा विश्वास है कि 132 नंबर वार्ड की कमल की खुशबू में होगा। आपने जो मुझे शांति से सुना उसके लिए बहुत बहुत धन्यवाद। प्रकाश भागो, सिर्फ 2 ही कल का सन्मान्य प्रतापभाई आसर, रमेशभाई मोरबिया, अश्विनभाई व्यास, नरेशभाई भानुशाली, ज्योतिन्द्रभाई दवे, फाल्गुनीबेन, गिरीशभाई शेठ, बाळ गुरव साहेब, उदय तोरणे, विकास कामत, मंच पर उपस्थित બધા જ મહાનુભાવ, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવે એટલે સ્વાભાવિક આપણા જીવનના દૈનંદિન કામોની સાથે જોડાયેલી ચૂંટણી છે અને એમાં પરાગભાઈ જેવો ઉમેદવાર આપણને મળે એ તો મારું સૌભાગ્ય છે કે પરાગભાઈને મેં વિનંતી કરીને પરાગભાઈએ ઘાટકોપરની ભૂમિ માટે હા પાડી છે। આ બે બાજુ આ આખો વિભાગ 132 છે અને આ વિભાગ 131 છે। અહીંયાથી પરાગભાઈ લડે છે અને અહીંયાથી ભાલચંદ્ર સિરસાટ લડે છે। આ બંનેના સાર્વજનિક જીવનનો અનુભવ આપણી પાસે બહુ મોટો છે। આ ચૂંટણી મુંબઈના જનજીવનમાં કોણ જાણે એટલા બધા પ્રશ્નોને લઈને આવ્યું છે કે જ્યારે જ્યારે માનનીય શિવસેનાના પ્રમુખ ઉદ્ધવજી બોલે એટલે એ પાકિસ્તાનની વાત કરે, નરેન્દ્ર મોદીની વાત કરે। એલા ભાઈ, ચૂંટણી આપણી મુંબઈની અને તમે વાત કરો નરેન્દ્ર મોદીએ શું કર્યું? ભાઈ, તમને નરેન્દ્ર મોદી નડ્યો ક્યાં કે તમે નરેન્દ્ર મોદીની ટીકા કરીને મુંબઈના લોકો પાસે મત માંગવા આવ્યા છો? રોજ સવારના છાપું ઉગાડી એટલે નરેન્દ્રભાઈની ટીકા કરીને ઉદ્ધવ સાહેબનો દિવસ શરૂ થાય। મને ખબર નથી પડતી કે છેલ્લા 20 વર્ષથી આપણે સાથે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું, પણ અમારી સંખ્યા બહુ ઓછી હતી એટલે અમે તમે જે નક્કી કરો એમાં અમારે જો સૌભાગ લેવો હોય તો બહુમતીના આધાર ઉપર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન થાય। જ્યારે એક સમય એવો આવ્યો ગયા વખતની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં અને એના પહેલાની પણ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં એમણે આ સમાજના વોટ લેવા માટે શું શું કર્યું અને ગયા વખતે પર્યુષણ વખતે એમણે જે પ્રશ્ન પૂછ્યો જાહેરમાં, એ પ્રશ્નની પ્રત્યે મને બહુ અચરજ થાય છે। આ દેશના 125 કરોડ જનતાની વાત નરેન્દ્ર મોદી કરે છે। 125 કરોડમાં બધા જ જાતિ પાતિ પંથ સંપ્રદાય આવી જાય છે। નરેન્દ્રભાઈ આ દેશમાં રહેનારા કોઈ પણ વ્યક્તિને અલગ નથી કીધો, પણ પર્યુષણ વખતે અમે વૈષ્ણવ હોઈએ, બ્રાહ્મણ હોઈએ, હિન્દુ હોઈએ, ઉદ્ધવ સાહેબ એક પ્રશ્ન કર્યો કે મુસ્લિમો તો પાકિસ્તાન જશે, જૈનો ક્યાં જશે? આ જાતનો વિચાર કરીને જીવદયા પ્રત્યેનો એમનો અભિગમ એમણે સ્પષ્ટ કર્યો
મારે કઈ ઈ પ્રશ્નની ઉપર એની સાથે વાત નથી કરવી. અમારી યુતિમાં કોણ કોને કેટલી સીટ આપશે એ મહત્વનું નહોતું. અમારી યુતિમાં મહત્વનું હતું કે મુંબઈનું જનજીવન અને મુંબઈનો એજન્ડા આ આપણે એક સાથે કરી શકીએ કે નહીં. જ્યારે 55,000 કરોડ રૂપિયાની મ્યુનિસિપાલિટીની ફિક્સ ડિપોઝિટ હોય અને 36,000 કરોડ રૂપિયાનું બજેટ હોય, છતાં પણ આપણે રોડ, ગટર, ફૂટપાથ, ફેરીવાળા, હોસ્પિટલો અને સ્કૂલોના ચક્કરની અંદર મુંબઈની અસ્મિતા અને મુંબઈને જે દેશની આર્થિક રાજધાની છે એ આર્થિક રાજધાનીને ઉપવનમાં બદલ કરવા માટે નાણાં ભરાઈ જાય, ગટરો ભરાઈ જાય, રોડના કોન્ટ્રાક્ટર દેવાય, ડમ્પિંગ ગ્રાઉન્ડની અંદર જે કચરો ઠલવાય છે એમાં 1,000 મેટ્રિક ટન કચરો કેમાં લઈ ગયા? તો કે રિક્ષામાં લઈ ગયા, ટેમ્પોમાં લઈ ગયા. 1,000 કરોડના બિલ આ રીતે ફાટ્યા છે. અમે કીધું કે આપણે પ્રમાણિકતાના મુદ્દા ઉપર આપણે યુતિ કરીએ. મીટિંગ થઈ, મીટિંગમાં હું જ ગયો હતો ભાજપ તરફથી. પ્રમાણિકતાના મુદ્દાને એ સમજી જ ન શક્યા કે પ્રમાણિકતાનો મુદ્દો એટલે શું. અમે એમને સમજાવીને કીધું પ્રમાણિકતાનો મુદ્દો એટલે આપણું જીવન અને આપણું રાજકીય કેરિયર ચોખ્ખું હોવું જોઈએ. નરેન્દ્ર મોદી જેવું ત્યાં કોઈ સગા સંબંધી નથી. આવો બાલચંદ્ર સિરસાટ સાહેબ, અજય બાગલ, વેલકમ. એટલે આપણે મુંબઈ ના વિકાસ માટે આ પહેલી સરકાર છે કેન્દ્રની કે જેણે 1,00,000 કરોડ રૂપિયા મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે આપ્યા. રાજ્ય સરકારે મુંબઈ માટે મેટ્રોની કનેક્ટિવિટી, એક મેટ્રો આપણી ચાલુ થઈ એને 12 વર્ષ લાગ્યા પૂરું થતા, અને આ 2 વર્ષની અંદર બીજી 6 મેટ્રોનું કામ ચાલુ થઈ ગયું. આ કામનો એજન્ડા લઈને જો મુંબઈને તમે આ ગર્દીમાંથી મુક્ત કરવા માંગતા હો તો કરવું જોઈએ. એવો કંઈક એજન્ડા જે કાર્યક્રમના આધાર પર હોય, ભાવનાના આધાર ઉપર ચૂંટણીઓ નથી લડાતી. વિકાસના મુદ્દા ઉપર સબકા સાથ સબકા વિકાસ, આ મુદ્દા ઉપર ચૂંટણી લડવી જોઈએ. શિવસેના પ્રમુખ જ્યારે હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે હતા, બાળાસાહેબ ઠાકરે ને અમે સૌ આજે પણ આદરથી માનીએ છીએ. એમની નિર્ણય કરવાની ક્ષમતા, એમની કામ કરવાની ક્ષમતા, એના માટે આજે પણ, અને એમણે જે હિન્દુત્વની ભાવનાની સાથે જે કામ કર્યું હતું, આજ મહારાષ્ટ્રની અસ્મિતા, મુંબઈની અસ્મિતા નહીં બલકે આખા હિન્દુસ્તાનની અસ્મિતા તરીકે બાળાસાહેબ ઠાકરે અમારા સૌના હૃદયમાં એમનું એક સ્થાન છે. દીવા પાછળ અંધારું. આપણે તો અહીંયા નરેન્દ્રભાઈએ કોંગ્રેસ મુક્ત ભારત કર્યું, કોંગ્રેસ મુક્ત મહારાષ્ટ્ર કર્યું. આપણે કોંગ્રેસ મુક્ત આપણો વિભાગ કરીએ. અને આ વાળા કોંગ્રેસી કેદીના થયા ખબર તો પડે. તમારો જન્મ ક્યાં થયો, તમારા કુળ મૂળ ક્યાંના, તમારા ગુણ ક્યાંના. જો તમને સત્તાની જ ભૂખ હતી તો ભાજપ વાળા કોંગ્રેસવાસી થાય એવા બહુ ઓછા લોકો છે. હોય જ નહીં લગભગ. તો એકાદો નરબંકો પાકે. અને પોસ્ટર હું જોઉં છું, સન્માનીય સોનિયાજીનો ફોટો નથી, સન્માનીય રાહુલજીનો ફોટો ક્યાંય નથી, સન્માનીય સંજય નિરુપમનો ફોટો ક્યાંય નથી, મહારાષ્ટ્ર પ્રદેશના પ્રમુખ સન્માનીય અશોક ચૌહાણ સાહેબનો ફોટો નથી. અને પંજો એટલો છુપાઈને મૂક્યો છે કે જો એ ધ્યાનમાં આવી જાય તો આનું રિઝલ્ટ તો 1 મહિના પહેલા જ આવી ગયું હતું. આ પંજાને વોટ આપવા વાળા નથી મારા બાપ.
આ બધા જનસંઘના જમાનાથી ભારતીય જનતા પાર્ટી સાથે કમિટેડ લોકો છે. પણ જો છુપાવીને તમે વોટ માંગો, એ મારી પાર્ટીને જોવામાં તમે મને જોવો, મારી પાર્ટીને જોવામાં મને જોવો. એટલે ભાઈ, આ મુંબઈની ચૂંટણીમાં લડાઈ શિવસેના અને ભાજપની છે. કોંગ્રેસના તો 25 પણ નહીં આવે આખા મુંબઈમાંથી. અને એનસીપી ના તો એનાથી ઓછા આવશે, 7, 8, 9 જણા આવે તો આવે કદાચ. હવે 25 જણા આવે એમાં કદાચ તું ભૂલથી કદાચ ગયા વખતે આવી ગયો તો, અને પછી અમારે વિકાસના કામ કરવા હોય, મહાપાલિકાના બજેટના કામો કરવા હોય, ત્યારે તમે એમ કહો કે ભાઈ અમારી સરકાર નથી ને અમારા કઈ બહુ ત્યાં સંભળાતું નથી, તો પછી હું કામ તમે ઉભા રહ્યો ભાઈ? અને આ તો પહેલી વાર થયું ઘાટકોપરમાં. ઘાટકોપરની રાજકીય સંસ્કૃતિને બદલવા માટેના પ્રયત્ન થયા. આ કોંગ્રેસીઓને એમ લાગ્યું કે ઝોપડપટ્ટીમાં પણ હવે તો ઝોપડપટ્ટી વાળા પણ પૈસાથી વોટ નથી આપતા. આને એમ થયું કે પૈસા આપશું, સોસાયટીને આપશું, લોકોને આપશું એટલે બધા વોટ મળી જશે. એટલે ભાઈ, આ ગુજરાતીઓનું ગામ છે, આ મહાજન કહેવાય. આ મુંબઈનું મહાજન બેઠું છે, ઘાટકોપરનું મહાજન બેઠું છે. આ રૂપિયાથી લઈને વોટ આપે, આ મગજમાં હોય તો કાઢી નાખજો મારા બાપ. આ કઈ સંસ્કૃતિ તમે પ્રસ્થાપિત કરવા માંગો છો? તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આ ઘાટકોપરની મિડલ ક્લાસનો ફેમિલી હશે, ઉચ્ચ મિડલ ક્લાસનો હશે, ગરીબ પણ હશે. આ કઈ તમારા રૂપિયાને જોઈને મતદાન કરવાનું નથી. મને કીધા કે ભાઈ પરાગભાઈ લોકોને મળશે. અરે પરાગભાઈ લોકોને ઘણા વર્ષોથી મળે છે. પરાગભાઈ સમય આપશે. તમે છેલ્લા 5 વર્ષમાં જેટલો આપ્યો છે એના કરતા ડબલ આપશે. તમે હતા જ ને આ વિભાગમાં. આ વિભાગમાં અમે જયારે ડોર ટુ ડોર ગયા શિરસાટ સાહેબ માટે, શિરસાટ સાહેબ તો 10 વર્ષ આ વોર્ડમાં ગરોડિયા નગરમાં ને આ એરિયામાં કામ કર્યું છે. ફાલ્ગુનીબેને આ એરિયામાં કામ કર્યું. આજે આ વિભાગના લોકો કહે છે, કામાગલ્લીમાં ગયો તો ન્યાય લોકો કહે છે કે 5 વર્ષમાં અમારું તો કઈ કામ થયું નથી. મેં કહ્યું ભાઈ, અમારે થોડાક માટે અમે રહી ગયા હતા ગયા વખતે. શિરસાટ સાહેબ 500 વોટે રહી ગયા હતા. એ ક્યાં રહી ગયા હતા? ઘાટકોપર લાલબહાદુર શાસ્ત્રી માર્ગની ઓલી બાજુના એક 7-8 એરિયા આ વોર્ડની અંદર આવી ગયા હતા. આ ઘાટકોપરમાં જીતા હતા શિરસાટજી. અને આ વખતે હજી 2 વર્ષ પહેલા જે ચૂંટણી ગઈ વિધાનસભાની, પંજાના પરાક્રમો જોઈને ઘાટકોપરની જનતાએ જે આશીર્વાદ આપ્યા કે કોંગ્રેસના ગયા 50 વર્ષમાં સૌથી નીચા ક્રમાંક ઉપર મત આવ્યા હોય તો ગઈ વખતની વિધાનસભામાં ડિપોઝિટ ગઈ. કારણ એનું એવું છે કે આ ઘાટકોપરની પ્રજા છે, ઘાટકોપરની સંસ્કૃતિ અલગ છે, ઘાટકોપરનો સમાજ અને મહાજન અલગ છે. અને એટલા માટે એક હાવ ઉભો કરવો, એકલાના ફોટા લગાડીને હાલવું. આ પરાગભાઈનો ફોટો હોય ત્યારે નરેન્દ્રભાઈનો પણ હોય, અમારો પણ હોય. એ અશોક ચૌહાણનો લગાડે તો આપણને આદર્શના કૌભાંડની યાદ આવે. આપણને સોનિયાજીનો અને રાહુલજીનો ફોટો જોઈએ તો પપ્પુ યાદ આવે. અને એમાં પાછો પંજો રાખે તો આપણે તો એનાથી વધારે ભડકીએ. વિકાસ કઈ રીતે કરાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર? એક પ્રશ્ન મને પૂછો કોઈએ કે આટલા મોટા કરોડપતિ ઉમેદવાર શું કરશે? મેં જવાબ આપ્યો, મેં કોઈ કરોડપતિને રાજકારણમાં આવવું હોય તો વાંધો ન હોવો જોઈએ, પણ રાજકારણમાં રહીને કરોડપતિ બને તો એના માટે વાંધો જરૂર હોવો જોઈએ.
સમાજના સારા લોકો રાજનીતિમાં આવે, રાજનીતિનું શુદ્ધિકરણ થાય, લોકોની વિશ્વસનીયતા રાજકારણ ઉપર આજે જે વિચલિત થઈ હતી, નરેન્દ્રભાઈના આગમન પછી રાજકારણ પ્રત્યે લોકોની વિશ્વસનીયતા આજે પ્રસ્થાપિત થાય છે. એમાં પરાગભાઈ જેવા ઉમેદવાર આપણને મળે તો સમાજે તો એને વધાવી લેવો જોઈએ કે આ કોહિનૂર છે. એને રાજકારણમાંથી કઈ નથી જોતું, પણ રાજનીતિની અંદર પરાગભાઈનું યોગદાન થાય તો નિશ્ચિત રૂપે અમે અભિમાનથી આખા મુંબઈમાં ને આખા મહારાષ્ટ્રમાં કહી શકીએ કે અમારી પાસે એક એવો ઉમેદવાર છે કે જેની પાસે સમાજ જીવનનું અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના જ્ઞાનની સાથે સમાજને કાંઈક દેવા માટે અહીંયા આવ્યા છે. મારા એક બીજા મિત્ર પણ ઉભા છે. હવે આજકાલ શું છે, ઘાટકોપરમાં રાજકીય પાર્ટીઓ પાસે ઉમેદવારો નથી, એટલે એ બધા અમારી ભાજપમાં ગોતે. કોણ કોણ છે? એક 5 વર્ષ પહેલા વયા ગયા ને એક હમણાં ગયા. હવે ઈ મારે કેમ હવે એમ કેવું કે ભાઈ તું શેના માટે છેલ્લા 10 દિવસમાં ગયો? અને આવું અપમાન થાય? આ તો લોકોને કેવું જોવે કે એક બાજુ ઉદ્ધવ સાહેબ એમને શિવસેનામાં પ્રવેશ આપ્યો અને બીજી બાજુ અહીંયા શિવસેનાની ઓફિસમાં જાય તો એને માર પડે. આ તો અપમાન છે અમારું. એક બાજુ તમે ઉમેદવારી ડિક્લેર કરો છો ને એક બાજુ તમે અમારી ઉપર ખાર ખાઈને બેઠા છો કે આ કયા સમાજનો માણસ આપણી પાર્ટીમાં આવી ગયો. માર્યો, ગાડી તોડી નાખી, આ પણ નથી. શું મુંબઈના વિકાસમાં અમારો કોઈ ફાળો નથી? મુંબઈના અસ્તિત્વમાં ને અસ્મિતાની અંદર જેટલો તમારો અધિકાર છે એટલો જ અમારો પણ અધિકાર છે. ડંકાની ચોટ ઉપર કહેવાનો સમય આવી ગયો છે. અમે આ મુંબઈના વૈભવ માટે, આ મહારાષ્ટ્રના વૈભવ માટે, છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્ર માટે અમને લોકોને પણ એટલું જ અભિમાન અને અસ્મિતા છે. એક દી મેં ઉદ્ધવ સાહેબ મળ્યા હતા ત્યારે કીધું હતું કે અમારે ઝવેરચંદ મેઘાણી અમારા રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર હતા. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદર ન આવે, ધડ ડુંગરા બોલે. આ કવિતા આજથી 100 વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીએ છત્રપતિ શિવાજી મહારાજ માટે લખી હતી. શિવાજી મહારાજ એકાદી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોઈ મેનેજિંગ ડાયરેક્ટર છે. હિન્દવી સ્વરાજ્ય સંસ્થાપક, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છત્રપતિ શિવાજી મહારાજ. આખા દેશને જેની ઉપર અભિમાન છે એવા છત્રપતિ શિવાજી મહારાજને એના આશીર્વાદ લઈને નરેન્દ્ર મોદી સાહેબે રાયગઢના કિલ્લા ઉપર જઈ છત્રપતિજીની સમાધિની સામે બેસી સંકલ્પશીલ થઈ અને આખા દેશની અંદર પ્રવાસ શરૂ કર્યો. છત્રપતિના આશીર્વાદ લઈને નરેન્દ્રભાઈ નીકળ્યા અને આખા દેશને બદલી નાખ્યું. એક કોમન મેન માણસ, એક કોમન મેન હતો. નરેન્દ્રભાઈના ઘરાનામાં કોઈ રાજકારણમાં નહોતું. એક સ્વચ્છતા, એક સ્પષ્ટતા, કંઈક કરવું છે આ દેશ માટે એવી જીત અને જિજ્ઞાસાની સાથે એક સર્વસામાન્ય કાર્યકર્તામાંથી ઉભા થયેલા દેશની ગાદી ઉપર જઈને બેઠા છે. જે અમેરિકા નરેન્દ્રભાઈને વિઝા નહોતું આપતું, બહારના દેશો નરેન્દ્રભાઈ ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. આજે દેશ અને દુનિયાના તમામ દેશો નરેન્દ્રભાઈના આગમનમાં લાલ ઝાજમ બિછાવીને બેઠા છે. શેના માટે ભાઈ? હું પહેલાના પ્રધાનમંત્રીઓની કઈ તુલના નથી કરતો. હિન્દુસ્તાન એક દેશ છે, એક સંસ્કૃતિ છે. આ આખા દુનિયામાં જો ડંકો વગાડીને કોઈએ કીધું હોય તો એ નરેન્દ્ર મોદીએ કીધું છે. હિન્દુસ્તાનની ઓળખાણ
આખા વિશ્વમાં જો થઈ હોય તો એ નરેન્દ્ર મોદીને કારણે થઈ છે. અને 2 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે યોજનાઓ લાવી અને હિન્દુસ્તાનની જનતાની સમક્ષ મૂકી છે. લાગે છે કે ભગવાન મતદારો એમ કહે છે કે આ માણસ 10 વર્ષ 15 વર્ષ જો રહે તો હિન્દુસ્તાન વિશ્વમાં વિશ્વગુરુના સ્થાન ઉપર પહોંચી જશે. એક યોગા દિવસ નક્કી કર્યો. ભારત જ નહીં, વિશ્વના 171 દેશોએ યોગા શીખવાનું શરૂ કરી દીધું. ગાંધીજી સ્વચ્છતાની મોહિમ આપીને ગયા હતા. એ પછી નરેન્દ્રભાઈએ જયારે સ્વચ્છતાનો મુદ્દો હાથમાં લીધો અને હાથમાં ઝાડું પકડ્યું, એનજીઓ ને યંગસ્ટર્સ ને સંસ્થાઓ ને બધા નિયમિત રૂપે સ્વચ્છ ભારત અભિયાનની અંદર જોડાણા. ઘણા વર્ષે એવું જોવા મળ્યું કે એક નેતા, દેશનો વડાપ્રધાન, મને યાદ છે અમે બહુ નાના હતા ત્યારે અમે સાંભળ્યું હતું, લાલ બહાદુર શાસ્ત્રી જયારે દેશના વડાપ્રધાન હતા અને ચોખાની તંગી થઈ હતી ત્યારે શાસ્ત્રીજીએ કીધું હતું કે આપણે એક ટાઈમ ચોખા ખાવાનું બંધ કરવું જોઈએ, આપણી દેશની પરિસ્થિતિ આવી છે. આજે પણ ઘણા લાલ બહાદુર શાસ્ત્રીના ચાહકો છે જે જીવંત છે ને એ લોકો એમ માને છે કે અમે લોકો અઠવાડિયામાં એક વખત ચોખા નથી ખાતા. નેતાને અનુસરે દેશ, જનતા. આ પરિસ્થિતિ નિર્માણ કરી, એક વિશ્વસનીયતા નિર્માણ કરી નરેન્દ્રભાઈએ. દેશના સુકાનની સાથે સાથે આ રાજ્યના જે મુખ્યમંત્રી મળ્યા છે, સ્પષ્ટ અને સ્વચ્છ છબી, એમની કાર્ય કરવાની પદ્ધત, નરેન્દ્ર મોદીના દર્શન થાય એવું કાર્ય દેવેન્દ્ર ફડણવીસ આ રાજ્યની અંદર કરે છે. સરકાર આવી અને દુષ્કાળનો સામનો કર્યો. આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે લોકોનો સહભાગ થયો. 500 કરોડ રૂપિયાનું ભંડોળ સમાજે મુખ્યમંત્રીને આપ્યું કે આ દુષ્કાળ માટે આપ કામ કરો. આજ સુધીના કોઈ મુખ્યમંત્રીને આ પરિસ્થિતિ માટે કોઈ ફંડ નહોતું આપ્યું. એક સંસ્થા છે આપણા મુંબઈમાં, આપણા લોકોની સંસ્થા છે સમસ્ત મહાજન, એમની મુખ્યમંત્રીની સાથે મેં મીટિંગ કરાવી અને સમસ્ત મહાજનના દાતાઓ અને સાથે સરકારનું ફંડ બેને એક કરી સમસ્ત મહાજન ટ્રસ્ટ તરફથી મહારાષ્ટ્રના મરાઠાવાડાની અંદર 5000 ગામડાની અંદર જલશિવાર યુક્ત એટલે શું કે 30 બાય 30 ના ખાડાઓ, એમાં પાણી ભરાય. એ ખેતરવાળો 1 વર્ષ સુધી પોતાના 3 પાક લઈ શકે. આ જલશિવાર યુક્તમાં માનનીય મુખ્યમંત્રીએ 5 વર્ષના એવા પ્રયત્ન કર્યા કે પહેલા વર્ષે 6000 અને બાકીના 4 વર્ષની અંદર 20000 ગામડાઓ મહારાષ્ટ્રમાં જે દુષ્કાળગ્રસ્ત છે એ દુષ્કાળમાંથી મુક્ત થાય કાયમના. આ મુંબઈની સમસ્યા છેલ્લા 20 વર્ષથી હું લડતો હતો કે મુંબઈ શહેરની અંદર ભાડૂતના મકાનમાં રહેનારા ભાડૂતોને રીડેવલપમેન્ટની અંદર સંરક્ષણ મળે, રીડેવલપમેન્ટમાં એનો હક મળે. અમે 97માં કમિટી બનાવી હતી, એનો રિપોર્ટ 99માં આવી ગયો હતો, પણ 2000 સાલમાં સરકાર બદલાઈ ગઈ. 2000 થી 2014માં આ સરકારમાં વિધાનસભા સદસ્ય તરીકે મેં હંમેશા દર અધિવેશનની અંદર મુદ્દો મૂક્યો. પણ આપ સૌના આશીર્વાદથી સરકાર બની અને આપના આશીર્વાદથી હું મિનિસ્ટ્રીમાં આવ્યો અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું જ ખાતું મારા હાથમાં આવ્યું. 2 વર્ષની અંદર છેલ્લા 17 વર્ષથી જે સમસ્યા સોલ્વ નથી થઈ એનો 33(7)(a) નો કાયદો લાવી અને જૂના ભાડૂતોના મકાનના રીડેવલપમેન્ટમાં ભાડૂતોને હક મળે આ કાયદો પાસ કર્યો 4-5 મહિના પહેલા. આ મુંબઈની જનતા માટે અને કટકોપરની જનતા માટે છે. પંતનગર, ટિળકનગર, સહકારનગર, કન્નમવારનગર, ટાગોરનગર આવા 104 લેઆઉટ છે માળાના.
2007 થી લોકો ટ્રાન્ઝિટ સ્કીમમાં ગયા, ઘર ખાલી કરી દીધા, રીડેવલપમેન્ટ થશે, નવા ઘરમાં આવશું. ખાલી પંતનગરનો આંકડો મારી પાસે છે, હું કહું છું કે પંતનગરની અંદર નવું મકાન બાંધવાનું ચાલુ થાય છે. ટ્રાન્ઝિટ સ્કીમમાં ચાલો થોડા દિવસ, 2 વર્ષમાં આપણું ઘર તૈયાર થઈ જશે એમ કરી અને જે લોકો ઘરની બહાર ગયા અને આજ સુધી મકાન બન્યા નથી એવા 65 લોકો ગુજરી ગયા નવા ઘરમાં જાતી પહેલા. આ સંવેદના હોવી જોઈએ સરકાર તરીકે. 2 વર્ષમાં 6 મહિના પહેલા 104 લેઆઉટનો આખો કાર્યક્રમ નક્કી કરી અને 6 મહિના પહેલા સરકારે અટકી પડેલા દરેક કામનું નિરાકરણ કરીને 100% ભાડૂતોના હકમાં, પુનર્વસનના હકમાં લોકોને ન્યાય આપવાની ભૂમિકા કરી. કારણ કે રસ્તામાં રખડતી વખતે અમને ખબર છે કે એ લોકોની હાલત શું છે. આ કામ થયું, ટ્રાન્ઝિટ સ્કીમનું કામ, આ પાઇપલાઇનની ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોનું કામ, પાઇપલાઇનની ઉપરની ગીચતા. પરંતુ એ લોકો ક્યાંક ને ક્યાંક કોકને ત્યાં ઘરકામ કરે છે, ક્યાંક રિક્ષા ચલાવે છે, ક્યાંક ભાજીપાલો વેચે છે. એ લોકોને માહુલ મોકલતા હતા કે જ્યાં ગેસ ચેમ્બર છે, ગેસ ચેમ્બર. મેં માનનીય મુખ્યમંત્રીએ કીધું, સાહેબ માનવતા હોય તો આપણે આ લોકોને માહુલ ન મોકલવા જોઈએ. આ લોકોની રોજીરોટી બંધ થઈ જશે. સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીએ મને કીધું તું ઉપાય શોધ. આપણા વિદ્યાપીઠ સ્ટેશનની ઓલી બાજુ 20,000 ઘર તૈયાર પડ્યા હતા, છેલ્લા 7 વર્ષથી બંધ પડ્યા હતા. મેં કીધું આમાંથી 1,200 જણને ઘર જ આપવાની વાત છે. મુખ્યમંત્રીએ મંજૂરી આપી. પહેલા સ્ટેજની અંદર 400 લોકોને પાક્કા ઘરની અંદર મકાન આપ્યા. આજે એ લોકોની પાસે જે પ્રેમ છે, જે એ લોકોની પાસે આપણને શબ્દ નથી કે જ્યારે હું ને પરાગભાઈ જ્યાં શિફ્ટિંગ થયા ત્યાં મળવા માટે ગયા અમે લોકો. કારણ કે હું શિફ્ટિંગ થયા પછી ગયો જ નહોતો, એટલે હું મળવા ગયો. પરાગભાઈએ કીધું કે પ્રકાશભાઈ આટલા બધા લોકો, આટલો બધો પ્રેમ. મેં કીધું આ 30-35 વર્ષથી આ પ્રેમ અને આ સંબંધ અને આપણું કમિટમેન્ટ અને સંવેદનાઓ સાથે આ લોકો જોડાયેલા છે. ઘાટકોપરનો ટ્રાફિક વધ્યો છે. હમણાં 5 મહિના પહેલા જ ગરોડિયા નગરની અંદર હું કમિશનરને લઈને નીકળો. એક વખત સવારના નીકળો, એક વખત સાંજના 7 વાગ્યા પછી બોલાવ્યા એમને. મેં કીધું તમે આવો. 3-3 મીટરના રોડ ઉપર બંને બાજુ ગાડીના પાર્કિંગ. એક એમ્બ્યુલન્સ જો લઈ જાવી હોય ને, કોઈ બીમાર પડ્યું હોય તો એમાંથી નીકળી ન શકે એટલી ગાડીઓ વધી ગઈ. 1965માં જ્યારે ગરોડિયા નગર પરિપૂર્ણ થયું લેઆઉટ, ત્યારે આખા ગરોડિયામાં કદાચિત 10 થી 15 ગાડી હતી 210 બિલ્ડિંગમાં. આજે એક ફ્લેટ ધારક પાસે 2-3 ગાડીઓ છે. જેનું ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ સ્ટીલ્ટ નથી. ગાડીઓ પાર્કિંગ બિલ્ડિંગમાં થઈ શકતી નથી. 600, 700 મીટરના પ્લોટો છે, એમાં મકાન નથી બાળકોને રમવા માટે. થયું આયોજન એ વખતે, સમયની આવશ્યકતા હતી એ પ્રમાણે મિડલ ક્લાસના લોકોએ ગરોડિયા નગરની અંદર ઘર લીધા. પ્રાઇવેટ લેઆઉટની જો કોઈ લડાઈ શરૂ કરી હોય તો 1980-81 થી ડોક્ટર રાવે લડાઈ શરૂ કરી પ્રાઇવેટ લેઆઉટની. અને એની લડાઈની સફળતા 95માં કાગળ પર મળી. અને આજે જ્યારે એ લડાઈ લડીને સિરસાટ સાહેબે, ફાલ્ગુનીબેને નાનું સુવરેજ, ત્યાંના રોડ્સ, આ બધી વસ્તુનું કામ પરિપૂર્ણ કર્યું તો ત્યાંના મુઠ્ઠીભર લોકોએ કોર્ટમાં લખીને દીધું કે અમે 33% પૈસા અમે આપશું. અને પુરુષોત્તમભાઈ રૂપાલા આપણી વચ્ચે આવી ગયા છે. અને અમારે પુરુષોત્તમભાઈ એવું હોય કે તમે ન આવો ત્યાં સુધી અમારી આ ચૂંટણી પૂરી ન થાય.
અને આ તિલક રોડનો મજબો જે છે ને અમારી કર્મભૂમિ જન્મભૂમિ, તો અમે સભા ન કરીએ અને અમે બોલીએ નહીં ને આ લોકોના આશીર્વાદ ન મળે એટલે અમારે તો એમ લાગે કે આ ચૂંટણી હજી આવી જ કે નથી આવી. એટલે બે વિષય અહીંયા હારે છે. એક તો આ તિલક રોડ મારી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, એટલે મારે અહીંયા એક સભા કરું ત્યારે જ મને એમ થાય કે હવે ભાઈ આ બરાબર હવે પાટે ચડ્યું. અને બીજું પુરુષોત્તમભાઈ રૂપાલા આવે તો જ મને એમ થાય કે આપણી ચૂંટણી પૂરી થઈ. આવો આવો પુરુષોત્તમભાઈ, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના અમારા ખૂબ જ પ્રિય એવા પુરુષોત્તમભાઈ રૂપાલા આવી ગયા છે. મને ખબર છે કે અને એ મેટ્રો રેલમાં આવ્યા, ખબર છે કે ગોરેગાંવથી અહીં પહોંચી નહીં શકે. ગયા વખતે બહુ 10 મિનિટ જ મળી હતી. મેં કીધું તમારે 10 વાગ્યા સુધી બોલાય એટલો સમય લઈને આવજો. છોકરાઓ ગયા હતા, મેટ્રો ટ્રેનમાં બેસીને આવ્યા. હું ઘાટકોપર વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે પુરુષોત્તમભાઈ આપણને માર્ગદર્શન કરે. ઉમેદવાર કોણ છે લો લો પરાગભાઈ. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટીના આપણા બંને ઉમેદવારો ભાઈ શ્રી પરાગભાઈ, ભાઈ શ્રી ભાલચંદ્રભાઈ, એમના સમર્થનમાં ઘાટકોપરમાં યોજાયેલી આ સભામાં મંચ પર બિરાજમાન હમણાં જ તમે જેને સાંભળતા હતા મારા પરમ મિત્ર મહારાષ્ટ્ર સરકારના સન્માનનીય મંત્રીશ્રી ભાઈ શ્રી પ્રકાશભાઈ, પાર્ટીના સૌ પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, સમયની મર્યાદામાં મારે તમને વાતો કરવાની છે. આપણા ઉમેદવારો બે ચૂંટાય, કમળના નિશાન ઉપર આપ મત આપો. આપણા પ્રકાશભાઈને જે રીતે તમે મત આપો છો એના બદલે પ્રેમ આપો છો એમ કહું એ યોગ્ય લાગે. એનાથી સવાયો પ્રેમ આ ઉમેદવારોને આપો. એની સાથે સાથે બે ચાર વાતો આપણું ઘરનું ઓડિયન્સ છે એટલે તમારી સાથે શેર કરવી છે. અહીંયા આ મતદારોને શિખામણ આપવાની આવશ્યકતા નથી, પણ તમે કાલે જઈને ગામમાં કહો એટલા હાટું કેટલીક વાતો તમારા ધ્યાન ઉપર મારે મૂકવી છે. હમણાં તમે લોકસભાના દ્રશ્યો બધા જોતા હશો. મનમોહનસિંહજી વિશે નરેન્દ્રભાઈ એક નાની એવી કોમેન્ટ કરી તો રિહાઈન વિયાઈ ગયા. હવે કીધું તું ખાલી એટલું કે બાથરૂમમાં નાયા પણ કોરે કોરા બારા નીકળ્યા, આટલી જ વાત હતી. એમાં કઈ બીજી કોઈ મોટી એવી અઘરી કોઈ ગાળ ભેળ કે એવું તેવું કશું નામ સાહેબ નરેન્દ્રભાઈ એની ઉપર તો સરસ્વતીની કૃપા છે એટલે એણે આવું બધું કઈ બોલવાની આવશ્યકતા ના હોય. અને એ વાત સાચી વાતને એણે એક આપણી દ્રષ્ટાંતની રીતે રજૂ કર્યું હતું. હવે આ માણા બહુ હોશિયાર કહેવાય એમ, આખે આખો કોરો નીકળી ગયો 10 વર્ષમાં એમ. દર અઠવાડિયે કૌભાંડ થતા હતા. કૌભાંડનું એવું માપ નહોતું એમ. એક વખત તો મને યાદ છે મુંબઈની કોઈ એક વિધાનસભાની ચૂંટણીમાં હું સભા કરતો હતો અને હું એક કૌભાંડ અંગેની ચર્ચા કરતો હતો તો પાછળથી કિરીટભાઈ સોમૈયાએ ચિઠ્ઠી મોકલી કે આ તો જૂનું થઈ ગયું છે, આજનું આ તાજા સમાચાર આવ્યા છે એની વાત કરો. એટલી બધી સરસ રીતે કૌભાંડોનું આયોજન એ વખતે થતું હતું અને 10 વર્ષ સુધી આટલા સિલસિલાબંધ કૌભાંડો થયા. એક કૌભાંડની રકમ 1,86,000 કરોડ, એક જ ની લિસ્ટ આખું છે ને આપણે નગરપાલિકાના હિસાબ કિતાબમાં આવડો મોટો બોજો ન નખાય. આ તો ઉદાહરણ તરીકે આમ આપણે વરાના ભાત કરતા હોય ને તો બધા દાણાને કઈ દબાવવાનું ન હોય, બે ને દબાવી જવો ખબર પડે સોકડી સડી ગયેલી છે તો ઉતારી લેવાય. એટલે એક નમૂનાનો એમ
1,86,000 કરોડ એક જ કૌભાંડના. અને આવી તો વણઝાર હતી, પણ એમાં ક્યાંય વડાપ્રધાનનું નામ નહોતું. બાજ ઝપાટે જાય ત્યારે છોગાળા છટકી જાય, કાગડાના કોઈ દી કારહે ન આવે, ચકલા ચૂંથાઈ જાય. એ નિયમ પ્રમાણે આ બધું થતું હતું. હવે આ વાત વડાપ્રધાને કીધી એમાં તો એ રિહાઈન વી ગયા, લજામણીના છોડ જેવા થઈ ગયા છે, એમ એડ્યું ન થાય એમ. એટલે તમને આટલું કીધું એમાં આકરું શું લઈ ગયું? તમારા અધ્યક્ષા શ્રીમતી સોનિયાબેન ગાંધી ગાંધીજીની ધરતી ઉપર ગુજરાતમાં આવીને, અમારી ધરતી ઉપર આવીને એમ બોલ્યા હતા કે નરેન્દ્ર મોદી મોતનો સોદાગર છે. ત્યારે આ તમારી આખી સંસ્કાર લીલા આખી પાર્ટીની કોના પેટમાં ઘરી ગઈ હતી? ક્યાં ગઈ હતી આખી પાર્ટી? ત્યારે તમને કેમ એવું માઠું નહોતું લઈ ગયું? ત્યારે આ નરેન્દ્ર મોદીને તમે મોતના સોદાગર, હિટલર, આ બધું તમે અહીંયા આવીને સંભળાવતા હતા અમને. અને આમાં સહેજ તમને સાચું કીધું તો એમાં તમને હોરવું શું વી ગયું? પણ આ મિત્રો, આપના ધ્યાન ઉપર વાત એટલા માટે મારે મૂકવી પડે એવું હતું કે 30 વર્ષ પછી લોકશાહીમાં કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી હિન્દુસ્તાનની જનતાએ આપીને એક નવો યુગ શરૂ કર્યો. અને એને કારણે દેશમાં કેટલાય પરિવર્તનો આવ્યા છે. આઝાદીમાં આપણે તો ભાગલા પીડ્યા ત્યારની જ પીડા ભાગમાં આવી હતી. આપણે પાડોશમાં ભાઈ ભાગે 2 બલ્લા આવી, ભાઈ ભાગે આવી, એમાં તમે શું કરો એમ? પાડોશી કઈ આપણે પસંદ નથી થતા. એ તો જે હોય એ આવે, આપણે મકાન રાખી પછી પૂછપરછ કરી ખબર પડે કે આ ભાઈ છે, આપણે એને પાલવવા પડે. એમાં આપણે આ ભાઈ ભાગે આવ્યા. આટલા દિવસના ઇતિહાસમાં કોઈ દી હારા સમાચાર સીમાડેથી આવ્યા નહીં. રોજની પળોજણ. પહેલી વખત ભારતીય જવાન, આપણા સેનાના જવાનોએ સરહદ ઓળંગી એની સીમામાં જઈને ઠોકી નાખ્યા. મિત્રો, એ જવાનોને વંદન કરવા જોઈએ, એ સિપાહીના સન્માન કરવા જોઈએ, એને બિરદાવવા જોઈએ, એની માતાઓને વંદન કરવા જોઈએ. આવા મરદ બચ્ચાઓને જન્મ આપ્યો છે. એને બદલે આ નફટ વિરોધ પક્ષો આમાં શું કર્યું કે એના પુરાવા આપો. બોલો, અંધારી રાતે જાનની બાજી લખાવીને મોતને મુઠ્ઠીમાં લઈને જે જવાનો આવું આતંકવાદીઓ સામે લડવા જાય એના પુરાવા માંગવાના. એટલે આપણા જવાનો ત્યાં ઉતરે, આને મારે, પછી ગામમાંથી પોંચ લખાવતા આવે કે અમે આમદ મામદ જમાદાર હાથને માર્યા, તમે આની પાવતી આપીએ છીએ, લેતા જજો, ત્યાં જે કોઈ છે એને દેખાડજો. શું થયું છે તમને લોકોને? ખરેખર આ વિપક્ષોને ઓળખી લેવા જેવો સમય આવ્યો છે મિત્રો. એની જ વાત મારે તમારી સાથે શેર કરી. જેમ સરહદ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એના પુરાવા માંગો છો તમે? આ તો આમનું હાલતું નથી. નહીતર એ રામાયણમાં સુધારા કરાવે. આ રાવણનો વધ કર્યો યોગ્ય નથી લાગતું એમ. એને તો માઇલ્ડ હાર્ટ એટેકનો પ્રોબ્લેમ હતો, એમાંથી મરી ગયો હતો. આપણે ક્યાંય ધનુષ બાણ ગોતવા જવા રામના? એના પીએમના કાગળિયા ક્યાંથી કાઢવા? તમને થયું છે શું? અને કેટલું તમે કેવી રીતે લોકોની સામે વાત કરો છો દેશના વિપક્ષ તરીકે? અમે વિરોધ પક્ષમાં હતા જ ને અત્યાર સુધી ભાઈ. અમને તો વિપક્ષ પ્રત્યે માન છે યાર. અમારી તો જાજા ભાગની ઇનિંગ જ વિપક્ષમાં ગઈ. આ તો હવે હમણાં વારો આવ્યો છે તમારી પાસે ફિલ્ડિંગ ભરાવીએ. અમે તો દાવ બહુ દીધો તમારો. હવે થોડોક દાવ અમે લઈ છીએ તો અંચઈ હે ના કરો છો, દડા વીણો. હવે વિયા જાય છે, સાંભળતા જ નથી. મિત્રો, આ નોટબંધીનું થયું, એટલે આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2, ઓલું સરહદ ઉપર થયું હતું, આ આણીકોર થયું. તો ઘણાને તો આમ તમર ચડી ગયા, આમ કરે છે, હજી એને કળ નથી વળી એમ. ત્યાં સંસદની અંદર અમારી રાજ્યસભામાં પ્રકાશભાઈ વિપક્ષના તમામ આગેવાનોએ ભાષણ કર્યા છે નોટબંધી ઉપર. એને ખબર નહીં, આવતા આવે પહેલે દિવસે ચર્ચા કરો ચર્ચા કરો. તો એને એમ કે આપણે અઠવાડિયું ખમશું એમ.
2-3 દી તાગુ કરાવશું. તો અમારા આશ્ચર્ય વચ્ચે જેટલીજી ઊભા થયા અને એમ કીધું કરો ચાલુ, અમે ચર્ચા કરવા તૈયાર છીએ. તો એ બેસી ગયા. પછી એની તૈયારી તો હોય નહીં, લેસન કર્યા વગેરે આવી ગયા હોય. પછી શરૂ થયું, બધા બોલી ગયા છે મિત્રો. બધી જ પાર્ટીના નેતાઓએ રાજ્યસભાની અંદર ભાષણો કર્યા છે. કોઈ એમ નથી બોલ્યું કે આ નિર્ણય ખોટો છે. એક પણ પાર્ટીના નેતાએ એવું નથી કીધું કે આ નિર્ણય ખોટો છે. નિર્ણયની અંદર ખાંચા ખૂંચી કાઢે છે. ઉતાવળ કરી નાખી મોદીએ, તૈયારી કરી નહોતી. તે મોદી હું તમને ટપાલ લખે કે આવતા આહાડ મહિનામાં અમારે આ બંધી કરવી, તો એ તૈયારી કરી કહેવાય? આ લોકોને સમજાવવાનું મને તો અઘરું પડે છે. આ પોલીસ છે આપણી વ્યવસ્થા બધું જોતા હોય, એને સમાચાર મળે કે હાઈવે ઉપર કોક ને કોક મોટરસાયકલ ઉપર લુખા લૂંટીને વીઆઈ ગયા, અને એમાં ક્યાંક ઓલા સીસીટીવી કેમેરા હોય અને એના ફોટા ઓળખાઈ જાય, ગાડી ઓળખાઈ જાય અને એનું આઈડેન્ટિફિકેશન થઈ જાય, તો પોલીસ વાળા શું કરે? એને ટપાલ લખે કે તમે કાકો ભત્રીજો ઓળખાઈ ગયા છો અને આવતા સોમવારે અમે તમારે ઘેરે આવીએ છીએ, તમે કુટુંબ કબીલાને ભેગા કરીને તૈયાર રહેજો. એવી રીતે આ લોકો ટપાલ લખશે અને એ લખે તો ઓલે ત્યાં ઉભા રહે, એ તો દુબઈ ભેગા થાય. હવે આવી સાધારણ વાત આપણે એને કોંગ્રેસના વિપક્ષના લોકોને સમજાવવી કેવી રીતે કે આ કોઈને કહેવાનું અને સોગડિયું જોવાનું ન હોય. હિન્દુસ્તાનનો અર્થતંત્રનું સૌભાગ્ય હતું કે આવો રાજનૈતિક નિર્ણય લેવો એક નેતા અમારી પાસે હતો ને દિલ્હીમાં. અહીં તમે મુંબઈમાં રહો છો ને, કાઠિયાવાડમાંથી બધા દર્દીઓ અહીં ઘણા આવતા હોય. અમારી બાજુ એવું ચલણ કે બહુ અઘરો કેસ આવે એટલે કે મુંબઈ લઈ જાઓ, એટલે અહીં તમને સમાચાર આવે ને તમે ખબર કાઢવા જાઓ ને ટિફિન લઈને જાઓ ને એવું બધું થાય છે ને એમાં તમે મદદ કરો છો બધા. પણ પછી ખબર કાઢવા જાઓ ત્યારે વાતો તમે સાંભળી છે કે ગાંઠ બહુ મોટી હતી, 5 કિલોની ગાંઠ કાઢી, ભીલા જેવડી ગાંઠ કાઢી. દર્દી બેહી નહોતો શકતો, ગાંઠ કાઢી તો હવે એને હા વળ્યો છે, હા નહોતો લઈ શકતો. આવું બધું સાંભળ્યું તું કે નહોતું? હવે એ ગાંઠનું ઓપરેશન જ્યાં નહોતું થતું, પણ એ ન થાય ભાઈ, એનો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જોઈએ. ગુજરાતની જનતાને અભિનંદન આપું છું ને હીરાબાને અભિનંદન આપું છું કે આવો સુપર સ્પેશિયાલિસ્ટ દિલ્હી મોકલ્યો. ભીલા જેવી ગાંઠ કાઢી નાખી. હવે ગાંઠ કાઢી છે, નબળાઈ તો આવે થોડી, પેલા આદમી આવડું મોટું ઓપરેશન કર્યું છે તો બાટલા બાટલા ચડાવશું, મગનું પાણી આ તે એવું બધું, એટલે રાગે ચડી જવાનું છે. પણ આ કામ મિત્રો, આને મેં તમને હળવી ભાષામાં કીધું, પણ આના ગંભીર પ્રત્યાઘાતો કેવા પડ્યા છે, ગંભીર પ્રત્યાઘાતો. 8 તારીખે નોટબંધી થઈ, 9મી તારીખે કાશ્મીરમાં પથ્થરમારો બંધ. 9મી તારીખે બોલો, દાડિયા છૂટા. 8 તારીખે નોટબંધી, 9મી તારીખે પથ્થરમારો બંધ. મિત્રો, નેપાળની સરહદેથી શરૂ કરીને આંધ્રના સીમાડા સુધી 50 જિલ્લા એવા છે જુદા જુદા રાજ્યના, એ નક્સલીઓના તાબામાં છે. ત્યાં ડીએસપી નું, કલેક્ટરનું કાંઈ હાલતું નથી, આમ કાન પકડીને ઉપાડીને વ્યા જાય. એટલી હદે નક્સલવાદને ફેલાવ્યો છે. 700 નક્સલી નેતાઓ આ 8મી તારીખ પછી પોલીસને શરણે આવ્યા છે. વાત કોઈ કહેતું નથી. 700 લોકો ત્રાસવાદ ઉપર આવડો મોટો કમરતોડ ફટકો. અને મિત્રો, દેશની જનતા આ જાણે છે. હું તમને આ વાત કરું છું તેનો અર્થ એવો નથી કે તમને મુશ્કેલીઓ પડી નથી. તમને મુશ્કેલીઓ પડી છે. મુશ્કેલીઓ સહન કરીને નિર્ણય દેશના હિતમાં છે, એટલે તમે નરેન્દ્ર મોદીની સાથે ઉભા રહ્યા છો. પ્રકાશભાઈ, રાજનીતિમાં તમે આટલા વર્ષથી છો. એક સાધારણ વિવાદાસ્પદ નિર્ણય થાય તો 5 પછી બસું હળગી જાય, 50 ગામડાઓ અને શહેરો બંધના એલાનો આવે, રાજ્ય બંધના એલાનો આવે. ભારત બંધનું એલાને આપી જોયું આ લોકોએ, પણ દિલ્હી બંધે ન રહે. જન વેદના રેલી કાઢી, જન કોઈ એવા નહીં, ખાલી વેદના રહી. આટલી અગવડ વેઠીને પણ
તમે મોદી સાહેબના આ નિર્ણયને વધાવ્યો છે ને સમર્થન આપ્યું છે, એટલા માટે હું ભારત સરકાર વતી તમને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું મિત્રો. ને મિત્રો, આ બધા પગલાઓ આઝાદી પછી વિચાર્યા નહોતા એવા આપણી સરકાર દ્વારા, આપણા નરેન્દ્રભાઈ દ્વારા આવી રહ્યા છે. મિત્રો, હિન્દુસ્તાનની રાજનીતિ એની સાક્ષી છે. આઝાદીના ઇતિહાસમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ એમના નેતૃત્વમાં આ જંગ લડાતો હતો. આઝાદી આવી, આ જ નેતાઓ હતા, ગુજરાતના જ નેતાઓ હતા, પણ સરદાર સાહેબ વડાપ્રધાન નહોતા થઈ શક્યા. મિત્રો, આપણે બધા એના સાક્ષી છીએ. ભારતીય જનતા પાર્ટી અભિનંદનની અધિકારી છે કે ગુજરાતના સપૂતને હિન્દુસ્તાનની ગાદીએ બેહાડવામાં આપણે સફળ થયા છે. રાજનીતિમાં આવેલા પરિવર્તનને મિત્રો, અર્થતંત્રમાં આવેલા પરિવર્તનને, સેનાની અંદર આવેલા પરિવર્તનને, રાષ્ટ્રના વિકાસનો ડંકો વિશ્વમાં વગાડવાના જે પાયા નખાણા છે દિલ્હીથી, મિત્રો એને મુંબઈના પાદર સુધી પહોંચાડવા માટે આ લોકોને આપણે ચૂંટીને મોહર મારવી પડે. આપણે રાજી થયા હોય તો કરવાનું શું? આપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ કેટલા સમયથી માથાકૂટ કરતા હતા, કેટલા સમય. અગલી બારી અટલ બિહારી, ઊંધે કાંઈ ધારી. વળી પાછા બીજી ચૂંટણી આવે એના અગલી બારી અટલ બિહારી. મેળ જ નહોતો પડતો. ક્યાં સોઘડીએ મુહૂર્ત કરીને કોકે સૂત્ર કાઢ્યું, અબકી બાર હોહરવું ગયું. તો મિત્રો, આપણે આવડું મોટું પરિવર્તન લોકશાહીમાં મત દ્વારા હિન્દુસ્તાનની જે સ્પષ્ટ બહુમતી આવી એનું પરિણામ છે કે જે મહાસત્તા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિઝા આપતી નહોતી, એ તમને મુંબઈથી તે શિકાગો સુધી જાજમ પાથરીને તેડાવે છે. અહીંથી છેકથી પાથરો કે જાજમ પધારો. અને મિત્રો, આપણા માટે આવા ગૌરવના દિવસો તો કે દિવસે આવે. અમેરિકાનો રાષ્ટ્રપતિ, એને હિન્દી ગુજરાતી કાંઈ ફાવે? ઈ ભાષણમાં બોલે છે સબકા સાથ સબકા વિકાસ. અમેરિકાનો રાષ્ટ્રપતિ, એને રવાડે ચડાવી દીધો નરેન્દ્રભાઈએ, સબકા સાથ સબકા વિકાસ. મિત્રો, એની ચૂંટણી હતી, આપણા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ એમ બોલ્યા કે મેં નરેન્દ્ર મોદી કા પ્રશંસક હું. અમેરિકાના મતદારોને રીઝવવા માટે આપણા નેતાના નામનો ઉલ્લેખ થાય એ પ્રકારનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશમાં પ્રસ્થાપિત થયું છે નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં. ત્યારે મિત્રો, વિપક્ષના લોકોની ટીકા ટિપ્પણીમાં, ગાલી ગલોચમાં એમાં આપણે પડવાની જરૂર નથી. એ ગાળો એટલા માટે દે છે કે એની પાસે એની સિવાય હવે કાંઈ દેવા જેવું રહ્યું નથી, એની પાસે કંઈ કહેવા જેવું રહ્યું નથી. જે હોય એ દે, જેની પાસે જે હોય એ દે, આપણે એમાં પડવાની આવશ્યકતા નથી. મિત્રો, કોંગ્રેસ પાર્ટી આવડી મોટી આટલા વર્ષના એના ઇતિહાસ પછી કશી ભાન ભૂલેલી પાર્ટીની જેમ જ્યારે ચાલી રહી હોય ત્યારે, અને અહીંયા ભાઈઓ તરીકે આપણે નોખા થયા છીએ. એટલે મને પૂછતા હતા ઘણા લોકો, પત્રકારે જ મને પૂછ્યું કે પછી યુતિનું તમારું શું થાય? મેં એમને કહ્યું હતું કે હિન્દુસ્તાનની રાજનીતિમાં જે ક્ષિતિજ ઉપર રાજકારણ વિકસી રહ્યું છે ને એની તરફ પત્રકારોની નજર હોવાની જરૂર હતી. સ્થાનિક પાર્ટીઓ ગઠજોડની રાજનીતિ 20 વર્ષ ચાલી, બધા ભેગા થઈને સરકાર બનાવે, બહુમતી કોઈની હોય નહીં, અને પછી 5 વર્ષ પછી એકેય એજન્ડાનો અમલ કર્યા વગરના મેદાનમાં આવે ને ત્યારે શું કે સાથી પક્ષોની મજબૂરીને કારણે અમે આ નિર્ણયો ન લઈ શક્યા. એ છૂટા, નવી ઘોડી નવો દા, નવું ટોળું બને, વળી પાછા નવેસરથી આવે. એ ક્યારે બને? રાષ્ટ્રીય પક્ષો જ્યારે નબળા પડે ત્યારે, અને રાષ્ટ્રીય નેતૃત્વ નબળું પડે ત્યારે આ પ્રકારની રાજનીતિ પાંગરતી હોય છે. આજે વિશ્વની સૌથી મોટી સંખ્યા ધરાવતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે, અને વિશ્વનું શ્રેષ્ઠતમ નેતૃત્વ જેને આજે ગણાવી શકાય. હમણાં અમારે ત્યાં ગ્લોબલ સમિટ થયું હતું, વાઇબ્રન્ટ સમિટ. એમાં
ઇંગ્લેન્ડના કે અમેરિકાના કોઈ પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા. એમણે મોદી સાહેબને સભામાં કીધું કે મોદી સાહેબ તમારે તો અમારા દેશ વતી નેતૃત્વ કરવાની જરૂર છે. મંચ ઉપરથી કીધું. નરેન્દ્રભાઈ અમેરિકન કાઉન્સિલની અંદર ભાષણ કરવા માટે ગયા હતા. હું ટીવી ઉપર જોતો હતો. 5-10 મિનિટ ભાષણ નરેન્દ્રભાઈ કર્યું તો આખું અમેરિકન કોંગ્રેસ ઊભી થઈ, માન આપ્યું, બેસી ગયા. મારું તો આમ છાતી ફાટું ફાટું થઈ. આપણા વડાપ્રધાન અમેરિકામાં ભાષણ કરતા હોય ને અમેરિકાની આખી સભા એને સ્ટેન્ડિંગ ઓવિએશન આપે. 5-7 મિનિટ થઈ, બીજી વખત ઊભા થયા, ત્રીજી વખત ઊભા થયા. હું ભાષણ પડતું મેલીને કેટલી વખત ઊભા થયા એ ગણવામાં સડી ગયો. પછી સભા પૂરી થઈ મને ખબર પડી કે હું આ નરેન્દ્રભાઈ ભાષણ કરવા ગયા હતા કે ઉઠબેઠ કરાવવા ગયા હતા. મિત્રો, આ દ્રશ્યો આપણે ભાગમાં જોવાના આવ્યા. આપણે આ દ્રશ્યો જોયા ને, આપણી આંખે આ દ્રશ્યો જોયા. વિશ્વના કોઈ પણ દેશની અંદર નરેન્દ્રભાઈ ગયા, એનું જે જાજરમાન સન્માન થયું છે ને મિત્રો, એ તમે બધાએ આપેલા મતનું સન્માન છે. દેશની જનતાએ જે મત આપ્યા, સ્પષ્ટ બહુમતી આપી, એનું એ સન્માન છે. અને એને કારણે નરેન્દ્રભાઈએ જે ડિપ્લોમસી કરી, જે રાજનૈતિક ગોષ્ઠીઓ કરી, એના પરિણામ કેવા આવ્યા. ઉરીનો હુમલો થયો અને હુમલા પછી જીનીવાની અંદર જ્યારે બેઠક થઈ વિશ્વ કક્ષાની, અને આપણા વિદેશ મંત્રી શ્રીમતી સુષ્માજી એમાં ભાગ લેવા માટે ગયા. એમણે આપણા દેશનો પક્ષ રાખ્યો, નવાઝ શરીફે એના દેશનો પક્ષ રાખ્યો. મને કહેતા ગર્વ થાય છે દોસ્તો, વિશ્વનો એક પણ દેશ, બાંગ્લાદેશ સહિત એક પણ દેશ પાકિસ્તાનની ટેકામાં ઉભો ન થયો. એક પણ દેશ. પહેલી વખત પાકિસ્તાન એકલું પડી ગયું વિશ્વની નજર સામે આતંકવાદના મામલામાં. પહેલી વખત. નહીતર એને ઘણા ટેકો આપતા હતા. એક પણ દેશ એના ટેકામાં ઉભો ન થયો. બાંગ્લાદેશ અને યુએઈ એને પણ ભારતની તરફેણમાં એ જીનીવાની બેઠકની અંદર મતદાન કર્યું. આ મિત્રો, આ બધું બન્યું ત્યારે હવે લોકોને ખબર પડી કે નરેન્દ્રભાઈ વિદેશ પ્રવાસ કરતા હતા એ ઠીક કર્યું. નહીતર તો ઉપાડો લઈને ફેર્યા હતા કે મોદી દુનિયામાં જ ફેર્યા રાખે છે, અહીં રહેતા જ નથી, એવા SMS આવતા હતા. હવે ક્યારે ભારતમાં રહેશે તે જણાવવું. તે હું એ સમોસા ખાવા ત્યાં જતા હતા. સમજ્યા વિનાની તમે વાતો કરો છો. તમારી દુનિયામાં કોઈ તમારું ભાવ પૂછતું નહોતું. તમારા વિદેશ મંત્રી દુનિયામાં જાતા હતા, સ્થિતિ શું થતી હતી? પેલા SM કૃષ્ણા, એને હવે કોંગ્રેસ છોડી દીધી છે એટલે એને ક્યાંક સમજાણું છે. એ વિદેશ ગયા હતા, જીનીવાની સભામાં ઉભા થયા ભાષણ કરવા માટે અને બોલવા માંડ્યા હતા. બાજુના જણે એને કીધું કે આ તમે જે પતાકડું વાંચો છો એ ભારતનું નથી, બીજાનું છે. તમે કલ્પના કરો, દુનિયાના વિદેશ મંત્રીઓ બેઠા હોય ને એમાં આપણો વિદેશ મંત્રી ઉભો થઈને બીજા દેશનું વાંચે. આપણી તો આબરૂના કાંકરા થતા હતા. હું કૃષ્ણા સાહેબને પોતાને મળ્યો. હું ત્યારે રાજ્યસભામાં હતો પહેલી ટર્મમાં. मैं कृष्णा जी ने जैन मलिन की मैं कुछ साहब आप जब बाहर जाते हो विश्व में कहीं पे तो थोड़ी सावधानी बरतनी चाहिए. वो देश की इज्जत का मामला होता है, अपना मामला नहीं होता है. तो नहीं ऐसा नहीं था, मैंने तुरंत ही बदल दिया था. હવે તે તુરંત બદલ્યું એટલામાં તો સાહણી સડી ગઈ. બે આટા જ હોય આમાં, કઈ 1 કલાક ન હોય જીનીવાની વિદેશની સભામાં. પણ કોંગ્રેસીઓની મોટામાં મોટી મુશ્કેલી આ કે એને લખેલું જ વાંચવાનું હોય, એને ભાષણ કરતા આવડતું જ નથી કોઈ નેતાને. મોટા ભાગનાને ચીઠીઓ કાઢીને વાંચ્યા રાખે. તે કોઈક જૂની પકડાવી દે એ વાંચે. અમારા ગુજરાતમાં સભા હતી, મનમોહનસિંહજી પધારેલા. ત્યાં આવીને અમદાવાદમાં ભાષણ કર્યું ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે કે ગુજરાતમાં પાણીની કારમી તંગી છે. ગુજરાત સરકારને અમે ઘણું ફંડ આપીએ છીએ પણ એનો યોગ્ય ઉપયોગ કરતી નથી અને લોકોને પાણીની હાડમારી સહન કરવી પડે છે, માટે તમે કોંગ્રેસને મત આપો. મારો તો ક્યાંક બીજા વિસ્તારમાં પ્રવાસ ચાલતો હતો, ત્યાં મને સમાચાર આવ્યા કે વડાપ્રધાન અમદાવાદમાં આવા આક્ષેપો કરીને ગયા છે, કાંઈક જવાબ દેજો. તો મેં કીધું હવે મનમોહનસિંહજી મોટા માણસ કહેવાય, હું તો કાર્યકર્તા સાધારણ કહેવાય, એટલે એને મારે નો જવાબ દેવાય. પણ મેં ગુજરાતના કોંગ્રેસના નેતાઓને આડે હાથે લીધા.
મેં કીધું તમે આ વડાપ્રધાન જેવો માણસ આવે અમારી સામે સભા કરવા, તો એને કંઈક માહિતી તો આપતા હો અમારી સરકારની, અને અમારી યોગ્ય ટીકાઓ એને કરવી જોઈએ. એને અમારી બજેટની ખામીઓ કાઢવી જોઈએ, એમણે અમારી સરકારની પોલિસીઓ હોય એની કોઈ ક્ષતિઓ બતાડવી જોઈએ, અમારા અર્થતંત્રની ખામીઓ દેખાડવી જોઈએ, કોઈ યોજનામાં ભૂલો હોય તો એને ઉજાગર કરવી જોઈએ ને એની ઉપર એને ભાષણ કરવું જોઈએ, ટીકા કરવી જોઈએ. તો એને અમે આવકારીએ. વડાપ્રધાન જેવો માણસ. પાણીની તંગી 2012માં અમદાવાદમાં અમરસિંહભાઈના વખતે હતી એ બધી તંગી. ત્યારે અમદાવાદથી રાજકોટ ટ્રેન પાણીની ગઈ હતી. એ દિવસો એ વખતના હતા. અત્યારે તો અમદાવાદથી દૂધની ટ્રેન દિલ્હી અમે મોકલીએ છીએ, પાણીની નહીં. પણ હવે ઓ લોકો અમરસિંહભાઈ વખતનો હશે, ઈ કોટ પહેરીને ગયેલો અમદાવાદ લેવાથી, એને ઈ પતાકડું કાઢી દીધું. 2012માં પાણીની તંગી. આ માનસિકતા સાથે જે પ્રકારે મિત્રો આ દેશમાં રાજનીતિ ચાલે છે, એમાંથી વિકાસની વાતને પાયામાં નાખવાનો, વિકાસના આધાર ઉપર રાજનીતિ કરવાની વાત આ દેશમાં પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કરી. મિત્રો ત્યાં સુધી વિકાસની વાત પાયામાં હતી જ નહીં. આજે આ ચૂંટણીઓ હાલે છે રાજ્યોમાં, હજી સુધીના કોઈ પણ પાર્ટીના પોલિટિકલ એજન્ડામાં મેં એવું ક્યાંય નથી વાંચ્યું કે તમે અમને મત આપો, અમારી સરકાર બનાવી દો, અમે તમને 24 કલાક વીજળી આપશું. એવું હજી સુધી કોઈ પોલિટિકલ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામ નથી આવ્યું. લેપટોપ આપી દેવું, બીજું આપી દેવું, ટીવી આપી દેવું, ઘર આપી દેવું, એવું બધા લખે છે. જેની પાસે જેવી સગવડ એવું આપી દેવું કે પછી ક્યાં કાંઈ આપવું હોય. પણ આવી વાતો કરે છે, પણ કોઈ આ વાત નથી કરી. જે એજન્ડામાં લખવાની હિંમત નથી, ઈ કામ ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીના રૂપમાં કરી નાખ્યું હતું. ચૂંટણી ઢંઢેરામાં લખવાની હિંમત નથી, ઈ આપી દીધું હતું. મિત્રો, વડાપ્રધાન બન્યા પછી એમને ખબર પડી કે 18,000 ગામડા હિન્દુસ્તાનના હજી લાઇટ વગરના છે. 2017ની સાલમાં 2017માં 18,000 ગામમાં વીજળી નથી પહોંચી. આ નોટબંધીનો વિરોધ કરવા માટે કોંગ્રેસના નેતાઓ સભામાં, રાજ્યસભામાં, લોકસભામાં ભાષણો કરતા હતા. પછી એને પાછળથી સમજણ પડી કે નહોતું કહેવા જેવું. એમણે શું કીધું? આટલા ગામોમાં તો વીજળી નથી, ત્યાં તમે આ ડિજિટલનું કરશો કેવી રીતે? આટલા ગામડામાં તો ઇન્ટરનેટ નથી, આટલા ગામડાઓમાં તો બેન્કિંગ નથી. નથી 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 એવું બધું બોલ્યા પછી બપોર પછી કોઈક પત્રકારે એને પૂછ્યું કે તમે આ નથી નથી કહો છો, એ તો તમારું રિપોર્ટ કાર્ડ કહેવાય. તમે જતા 60 વર્ષ કર્યું હું? આ કયા છોકરા કોના હાટું તમે બાકી રાખીને ગયા હતા? આ નોટબંધી માટે બોલ્યા, પણ કર્યું જ નથી તમે, એનું નક્કી છું ને. મિત્રો, 18,000 ગામોને વીજળી પૂરી પાડવા માટેનો પ્રોજેક્ટ ગુજરાતના ધોરણે ભારતમાં નરેન્દ્રભાઈએ જાહેર કરી દીધો. અને આ 1 વર્ષની અંદર આખા ભારતના એક પણ ગામડામાં વીજળી ન હોય એ પ્રકારનો કાર્યક્રમ થશે. આ પહેલી વખત 70માં આવું કરવાનું બધું. 2017માં આપણે આ કાર્યક્રમો કરવાના. સરકારોએ કર્યું શું? એ પ્રશ્ન પૂછવા જેવો મન થાય એ પ્રકારની જે સરકારો ચાલી છે મિત્રો. અને એમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ, એક નવો રાજકીય યુગ શરૂ થયો છે, સ્પષ્ટ બહુમતીનો યુગ શરૂ થયો છે. ને મારે તમને અભિનંદન આપવા છે મિત્રો કે નરેન્દ્રભાઈને તમે જેમ વડાપ્રધાન બનાવવામાં મદદ કરી, એવી રીતે આઝાદી પછી મહારાષ્ટ્રની અંદર પણ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસને બેસાડવા માટે તમે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બન્યો. 122 ચૂંટાણા ને તમે, 123 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા. તમે આમાં 123 ઉટાડી ગયો એટલે ભયો ભયો. આપણે એમને ધારાસભા વાળું એટલા ને એટલું ચાલુ રાખો, જાજુ પછી થાય તો વધારાની વાત છે, વધઘટ લેવી દેવી, પણ 123 નું રાખો. મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને એની આ દેશની આ સ્થિતિ, એમાં મુંબઈ મહાનગરની આ ચૂંટણી, મિત્રો દેશની રાજધાની દિલ્હી છે, પણ દેશનું આર્થિક પાટનગર મુંબઈ છે. અને આર્થિક પાટનગરનો વહીવટ સોંપવા માટેનો આ વિષય છે. પહેલી વખત ભારતીય જનતા પાર્ટી તમામ સીટો ભારતીય જનતા પાર્ટી એકલે હાથે ચૂંટણી લડી રહી છે. ભારતીય જનતા પાર્ટી મુંબઈ એકમના કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું કે લોકશાહી ઢબે
મુંબઈ મહાનગરની ચૂંટણી લડવા માટેનો નિર્ણય કર્યો માટે હું એમને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને મિત્રો આપ જોજો નરેન્દ્રભાઈની કામગીરીથી, દેવેન્દ્રભાઈની કામગીરીથી મિત્રો કેટલા વર્ષો પછી અમને એવા ફોન આવે છે પ્રકાશભાઈ કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એ ટાઈપના આવ્યા છે કે અમારે ફાઇલનું કોઈ પણ પ્રકારનું ફોલોઅપ કર્યા વગર, અમે કાંઈ પણ પ્રકારની સમજણ કર્યા વગર અને બીજા જે કાંઈ વ્યવહારો થતા હતા એવું કાંઈ કર્યા વગર અમારી ફાઇલ ક્લિયર થઈ ગઈ, અમને ખબર પડી. આ પ્રકારના સમાચારો અમને બહાર મળતા થયા છે. આ નાની વાત નથી, આ કહેવું હેલું છે, પણ અહીંયાથી આઘું રહેવું બહુ અઘરું છે. પૈસા આવે ને ત્યાં ભલભલા પીગળી જતા હોય છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે એની સામે એક પણ આક્ષેપ થાય એ પ્રકારનું કોઈ કામ આજની તારીખ સુધીમાં થયું નથી. નરેન્દ્ર મોદીને 2.5 વર્ષ થયા હિન્દુસ્તાનની ગાદી ઉપર બેઠા પછી, 2.5 વર્ષ, પોણા 3 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો, હજી એની સરકાર સામે કોઈએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો નથી. અને મિત્રો આ જ પરંપરાને મુંબઈ મહાનગરની અંદર દાખલ કરવી હોય અને આ પરંપરાને તમારે સમર્થન આપવું હોય તો આ બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટેનું તમારે મતદાન કરવું પડે. અને જીતાડી દો એટલે આ સભા હારી થઈ ગઈ એટલે જીતી જાય એવું નથી થતું ભાઈ. આમાં 21 તારીખે થોડીક મહેનત કરવી પડે, 21 તારીખે સમયસર ઉઠવું પડે અને 21 તારીખે પ્રવાસનો કાર્યક્રમ નથી કરવાનો. નગર હું કે રજા છે તો હાલો મારી આંટો, એવું બધું કશું કરવાનું નથી. પણ 21મી તારીખે આપણો મત તો પડે જ, પણ આપણે કેટલા મત અપાવી શકીએ છીએ એટલી મહેનત પણ આપણે કરવી જોઈએ. મિત્રો આ લોકશાહીની એક પવિત્ર ફરજ છે આપણી. મિત્રો આમાં કશું આપણે કોઈની ઉપર ઉપકાર નથી કરતા. આપણે આપણા ઉમેદવારોને ચૂંટાવવા હોય તો આપણે મત આપવા માટે તો નીકળવું પડે. અને એક મતના કારણે હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય છે. એવડું મોટું જે મતનું મૂલ્ય છે મિત્રો, એને એમનેમ જવા ના દેવાય અને એમનેમ આપી પણ ના દેવાય. અહીંયા જેટલા ભાઈઓ ઉપસ્થિત છે, જેટલી બહેનો માતાઓ ઉપસ્થિત છે, અને મારી વિનંતી છે, તમે ઘેરે જશો એટલે પૂછશે તો ખરા ક્યાં ગયા હતા, એટલે તમે શું કહેશો? હવે ભાઈ સભા હતી, એમાં તમને ન ખબર પડે. હવે બધું બહેનોને આપણી કરતા વધારે ખબર પડે છે. એ વાતમાં તો તમે સંમત હશો. તો ઘેરે જઈને કહેજો કે 21મી તારીખે આજની સભામાં રૂપાલા રૂબરૂ આવ્યો હતો ને એણે કીધું છે કે આપણે સવારમાં હાથમાં હાથ નાખીને મતદાન કરવા જવાનું છે. થોડુંક હિંમતનું કામ છે પણ કરજો. કરશો? હાથ ઊંચો કરો જોઈએ. એટલે જેને હોય એ જ કરે, જુવાનડાઈ કરે છે. એટલે એને આવતી ચૂંટણીમાં એ વ્યવસ્થા થઈ જશે. અને મિત્રો આપણે તો આ નગરપાલિકાની ચૂંટણીનું કામ આપણે ઘરમાં રાગે ચડી જાય ને આ બાને. અને મિત્રો હું તો એમ કહું છું કે આ ચૂંટણીના વાતાવરણને ઉન્માદી વાતાવરણમાં બદલાવવાને બદલે, તોફાની વાતાવરણમાં બદલાવાને બદલે ગીત ગાતા ગાતા લોકશાહીના પર્વની ઉજવણી કરીએ છીએ એ ઢબે મતદાન કરવા માટે નીકળો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. આપ સૌ લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળો એવી વિનંતી કરું છું. નીકળવાના છો? પ્રકાશભાઈ, આ જે બૂથના છે કાર્યકર્તાઓ, ત્યાં તમે વિડીયો લગાડજો અને હવારમાં આ લોકો લક્ષ્મીનારાયણ સ્વરૂપે ઉત્સવના સ્વરૂપમાં મતદાન કરતા નીકળતા હોય એનો વિડીયો 9 વાગ્યામાં દિલ્હી પોગે એવી વ્યવસ્થા કરો. નરેન્દ્રભાઈ મોદીને ખબર પડે ઘાટકોપરની અંદર મતદાન થઈ રહ્યું. આ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયાથી થાય. અત્યાર સુધીમાં ક્યારેય મત ન પડ્યા હોય એટલા મત પડે અને પ્રકાશભાઈની કરતા પણ જંગી લીડ સાથે આ ઉમેદવારો ચૂંટાય એ પ્રકારનું મતદાન આ વખતે આપણે કરવું જોઈએ. અને મિત્રો કલર ફેરવી નાખે કોઈ માણા એટલે ઘાટકોપરની જનતાનો મતે ફરી જાય. અહીં કોઈ કાકીડાઓની વસ્તી છે કે કલર ફરે એ પ્રમાણે બધું ફેર્યા રાખે. સવાર સુધી આયા હોય, સાંજે બીજે હોય, બપોર પછી ત્રીજે હોય. આ પ્રકારની માનસિકતા વાળી રાજનીતિને
મિત્રો ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન કરો. મૂલ્યો આધારિત રાજનીતિની વાત આ દેશમાં દેશના નેતાઓ જ કરશે તો નહીં ચાલે. દેશના મતદારો મૂલ્ય આધારિત મતદાન કરવાનું શરૂ કરશે એટલે ઉપરવાળા આપોઆપ સીધા થઈ જશે. ક્યાં સુધી આપણે આ પ્રકારની રાજનીતિને પ્રોત્સાહન આપીશું? આપ સૌને મારી વિનંતી છે કે 21મી તારીખે આ ઉમેદવારો, પાર્ટીના આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો એ તો એમનું કામ કરશે જ. આપણે મતદાર છીએ, આપણા મતના માલિક છીએ. આપણે પણ સામે ચાલીને મતદાનને દિવસે પોતાની સક્રિયતા દેખાડીએ. આપ સૌ આ પ્રકારનું મતદાન કરશો એવી વિનંતી કરીને વિરમું છું. ભારત માતા કી જય. बहुत बहुत धन्यवाद पुरुषोत्तम जी. आज की सभा यहीं पर समाप्त होती है. कल शाम को कल रात को 8 बजे गरुड़नगर में इसी तरह की प्रचार सभा होगी आदरणीय पराग जी शाह के लिए. और रविवार को सुबह 9:30 बजे आप सभी भारी संख्या में गरुड़नगर सत्यकृपा शॉपिंग सेंटर पर पराग शाह की मेगा रैली में आप सभी शामिल होइए ऐसे आमंत्रित करता हूं आपको. और कल रात को भी आप 8 बजे गरुड़नगर सत्यकृपा शॉपिंग सेंटर पे हमारी सभा में आइए ऐसे निमंत्रण. और मैं आने वाले 2.5 साल के बाद पुरुषोत्तम जी फिर से यहाँ पर आए ऐसे अभी से हम आपकी बुकिंग करते हैं. ये सभा यहीं पर समाप्त होती है. पुरुषोत्तम जी आप यहाँ पर आए, हमारे बीच उपस्थित रहे, हमारा सबका मार्गदर्शन किया. परमानेंट बुकिंग है यहाँ पर, उनको कोई बुकिंग की लगती नहीं है. आप सभी लोग इतनी भारी संख्या में यहाँ पर आए, आप सभी का बहुत बहुत शुक्रिया.